તો હેલો ક્લાસ, આજે આપણે આપણી પ્રિપેરેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કરવાનો થશે. ઓકે, સો વેન આઈ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ, મારો તો આ સબ્જેક્ટ સૌથી કાચો હતો. માય ફર્સ્ટ અટેમ્પ્ટ, મને આ સબ્જેક્ટ જરાય નહોતો આવડતો. મને સમજણ જ ના પડે કોઈ વસ્તુની. એન્ડ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. દેન વન ડે આઈ લોસ્ટ માય હેડ કે યાર આવું તો ના ચાલે કે આપણને ના સમજણ પડે. એન્ડ દેન હું બેસી ગઈ 15 ડેઝ ખાલી આ સબ્જેક્ટ લઈને, અને મેં એને એકદમ ડીકોડ કરી લીધો. તો તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, અને કોન્સ્ટિટ્યુશન અને પોલિટી આપણે 8th 9thમાં છેલ્લે ભણ્યું હતું. તો એના પછી આપણને કોઈ આઈડિયા જ નથી. તો નાવ આઈ હેવ અન્ડરસ્ટુડ કે ક્યાં ડિસ્કનેક્ટ છે, ક્યાં સ્ટુડન્ટ્સને સમજાતું નથી. એન્ડ આપણે એકદમ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી આપણે આખું બિલ્ડ કરીશું કે તમારી આખી એનસીઈઆરટીઝ કવર થઈ જશે, એમ લક્ષ્મીકાંત કવર થઈ જશે, નવા ટ્રેન્ડ પ્રમાણે જે ક્વેશ્ચન્સ આવે છે એ બધું જ ખાલી આપણા લેક્ચર્સમાં કવર થઈ જશે. તમારે કરવાનું એ રહેશે કે એવરી ડે જ્યારે ક્લાસ પતે પછી ઘરે જઈને જે તે ટૉપિક રીડ કરવાનો રહેશે તમારી એનસીઈઆરટીમાંથી અને એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી. ઓકે, હવે આ એક ટૉપિક એવો છે, બહુ સ્કોરિંગ છે. કેમ સ્કોરિંગ કહું છું હું? જે પ્રાવધાન કોન્સ્ટિટ્યુશનમાં આપ્યા છે એ આપ્યા છે, ફિક્સ છે. એમાં કોઈ ચેન્જીસ ના થઈ શકે. કોઈ પણ બુક બદલાઈ જાય, કોન્સ્ટિટ્યુશન તો એક જ છે, બધી જ બુક્સ એમાંથી જ બનાવવામાં આવી છે. હિસ્ટ્રી ટુ મી ઇઝ વેરી રિસ્કી. કે આપણે વાંચી છે એનસીઈઆરટી અને ક્વેશ્ચન આવી ગયા રોમિલા થાપર મેમની બુકમાંથી, તો આપણને કંઈ જ ખબર ના પડે, બિકોઝ ધ ડિટેલિંગ ઇઝ ડિફરન્ટ. જ્યારે પોલિટી એક એવો સબ્જેક્ટ છે જેમાં ડિટેલિંગ સેમ જ રહે છે, કોન્ટેક્સ્ટ એક લેવલનું સેમ જ રહે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જીપીએસસીની હોય કે યુપીએસસીની એક્ઝામ હોય, પોલિટીના ક્વેશ્ચન્સનું લેવલ સેમ રહે છે. એ કોઈ દિવસ ઓવર ફેક્ચ્યુઅલ નથી જતું. નાવ ઇફ આઈ ટોક અબાઉટ ધ વેટેજ, જો આપણે વેટેજની વાત કરીએ આ સબ્જેક્ટની, તો યુપીએસસીની પ્રિલિમ્સમાં આપણે બે વસ્તુ સાથે લઈશું. બિકોઝ જે લોકો ખાલી જીપીએસસી કરી રહ્યા છે, આઈ વુડ રિયલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે નેક્સ્ટ યર યુપીએસસીનું પણ, જીપીએસસી કરતા હોય નેક્સ્ટ યર યુપીએસસીની પણ એક્ઝામ આપવાની છે. દિશા બેચ તમને લોકોને બધાને ખબર છે, તમારી દુશ્મન બેચ. મેમ દિશા બેચમાં જ બિઝી હોય છે. સો દિશા બેચમાં જે પણ ટોપિક્સ કર્યા હતા અમે લોકોએ, ઓલ ધ સ્ટુડન્ટ્સ કેન વેરી કમ્ફર્ટેબલી રાઇટ યુપીએસસીના આ વર્ષના મેન્સના પેપર્સ. સો આપણી તૈયારી દરેક સબ્જેક્ટની એવી હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ લેવલની એક્ઝામ કેમ ના આવી જાય, આપણી ક્લિયર થઈ જાય. આપણે છે ને પ્રિપેરેશનને પાર્ટિશન કે સિલોઝમાં નથી કરવાની, આપણે એક કોમ્પ્રિહેન્સિવ પ્રિપેરેશન કરવાની છે. અને જીપીએસસી આપો છો, બહુ જ સરસ છે, બહુ જ સરસ લાઈફ છે. પણ જીપીએસસી અને યુપીએસસીમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને એમએસએમઈ જેટલો ફરક થઈ જશે. ઓકે, જીપીએસસી ઇઝ ઓલ્સો ગુડ, મેં પણ જીપીએસસી જ પાસ કરી છે, બટ યુપીએસસીની કંઈક વાત જ અલગ છે, રાઈટ? સો યુપીએસસીની પ્રિલિમ્સમાં 100 ક્વેશ્ચન્સ આવે, એમાંથી લગભગ 19 to 20 ક્વેશ્ચન્સ લાસ્ટ યર પોલિટીના પૂછાયા હતા. વિચ મીન્સ કે એક સબ્જેક્ટને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? કેમ ભણવું જોઈએ આપણે આ? કારણ કે જ્યારે તમે ગવર્મેન્ટનો પાર્ટ બનશો, જોઈન કરશો, ત્યારે ગવર્મેન્ટના જે પ્રોવિઝન્સ છે, કોન્સ્ટિટ્યુશનના જે પ્રોવિઝન્સ છે, એનું જ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ જે છે એ તમારા લોકોના હાથમાં રહેશે અને તમારે આ જ કામ કરવાનું છે. ઓકે, નાવ યુપીએસસી અને જીપીએસસીની વાત કરીએ તો ભાઈ એનું ફિક્સ છે, 50 ક્વેશ્ચન્સ આવશે ને આવશે જ. નાવ આ એક એવો સબ્જેક્ટ છે જેમાં આપણે પ્રિલિમ્સ એન્ડ મેન્સ જે છે એ બંને સાથે કરવું પડશે. કારણ કે કોઈ પણ પ્રોવિઝન છે તો આવો પ્રોવિઝન કેમ મૂક્યો છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં, આ પ્રોવિઝનની કે આ પ્રાવધાનની ઇમ્પેક્ટ શું થશે સોસાયટીમાં, એ જો આપણે જોડે જોડે સમજતા જઈશું તો પ્રિલિમ્સમાં પણ જો કોઈ વસ્તુ એકદમ જ બેઠી યાદ ના આવે તો આપણે જે પ્રિન્સિપલ્સ ભણ્યા છે, જે રીઝન્સ ભણ્યા છે, વાય, જે ઇમ્પેક્ટ ભણ્યા છીએ,
એનાથી આપણને તરત ખબર પડી જાય કે આવું તો થોડી હોય, આ તો આ જ આન્સર આવે. So for this subject we will be taking up prelims and mains both together. Right? Now prelims and mains બે સાથે લઈએ છે. We are on Tuesday today, right? So Tuesday, sorry. છે ને બહુ દિવસથી સન્ડેની રજા જ નથી લીધી એટલે આવું થઈ જાય મગજમાં લોચા. તમારો આ વખતે ક્લાસ નહોતો, છેલ્લા 3 સન્ડેથી ટેસ્ટ હતી એટલે આ સન્ડે તમારી છુટ્ટી રાખી હતી. સો ધીસ સન્ડે આઈ ટુક અ 7-hour ક્લાસ ઓફ દિશા બેચ. 7 hour ક્લાસ લીધો અમે, વચ્ચે એક લંચ બ્રેક લીધો હતો. તો છૂટી જ નથી મળતી યાર, મને તો તમે લોકોને મળી જાય છે. સો આપણે શું કરીશું, આ જે સન્ડે છે ત્યારે આપણે આન્સર રાઇટિંગ કરીશું પોલિટીના ક્વેશ્ચન્સનું. તો વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે 4 દિવસમાં આપણે જે પણ કન્ટેન્ટ ભણ્યા છીએ એનું આપણે આ સન્ડે આન્સર રાઇટિંગ કરીશું. ટોપિક વાઇઝ PYQ સોલ્વ કરતા જઈશું, ટોપિક વાઇઝ વર્કશીટ્સ કરતા જઈશું MCQsની, અને સન્ડે આપણે આન્સર રાઇટિંગ કરતા જઈશું. એટલે પોલિટી આપણે એકદમ સરસ તૈયાર કરવાનું છે. ઓકે. અને મને નહોતું આવડતું એટલે મને વધારે ખબર પડે છે કે છોકરાઓને કઈ વસ્તુ નહીં ખબર પડે. એન્ડ આઈ હેવ સિમ્પ્લિફાઈડ એન્ટાયર પોલિટી ફોર સ્ટુડન્ટ્સ. સો નાવ આઈ કેન સે વન થિંગ ફોર શ્યોર કે આખા ગુજરાતમાં મારથી સારું પોલિટી કોઈ જ ના ભણાઈ શકે. તમને સમજણ પડે એવી રીતે. અને ઇન્ડિયા લેવલમાં પણ યસ આઈ કેન સે દેટ આઈ વુડ બી વન ઓફ ધ ટોપ ફેકલ્ટીઝ ફોર ટીચિંગ પોલિટી. નાવ હવે ઇફ આઈ એમ ગિવિંગ માય 100% ઇન ટીચિંગ, તમારે પણ ઘરે જઈને વાંચવું પડશે. અને સેકન્ડ થિંગ, જો કોઈ વસ્તુ ના ખબર પડે તો તરત જ પૂછી લેવાની. અહીંયા પૂછશો, આપણે નાની જ સંખ્યા હોય છે એટલે એવું કે એમ્બેરેસિંગ જેવું થશે નહીં, બરાબર. એક્ઝામમાં નહીં આવડે એ નહીં ચાલે. અહીંયા ડાઉટ હોય, ના ખબર પડે, પૂછી લેવું ઇઝ અ બેટર ઓપ્શન દેન એક્ઝામમાં ખોટા MCQ કરીને આવવું કે ઇરરેલેવન્ટ આન્સર્સ લખીને આવવું. ઓકે. સો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ ધીસ. બેઝિકથી સ્ટાર્ટ કરીશું. આપણે IR પણ ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું હતું, બટ પોલિટી માટે પણ બેઝિક ત્યાંથી સ્ટાર્ટ કરવું ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો ખબર પડી ગઈ. અને તમારું એક્યુરસી, હવે જે લોકો પણ GPSC આપે છે આપણે એટલું મગજમાં રાખવાનું છે કે આ 50 ક્વેશ્ચનમાંથી મારા 35 ક્વેશ્ચન, મારા 35 ક્વેશ્ચન પોલિટીના સાચા પડવા જોઈએ. પોલિટીમાં હું 25 થી 30 માર્ક્સ લઈને આવીશ. GPSCમાં 400 માર્ક્સમાંથી કેટલે મેરિટ અટકે છે? લાસ્ટ યર ઇટ વોઝ 161. તો જો આપણે 25 થી 30 માર્ક ખાલી પોલિટીમાંથી આવી જાય, પ્લસ મેથ્સ એન્ડ રિઝનિંગમાં બધાએ એ રાખવું પડશે કે મેથ્સ એન્ડ રિઝનિંગમાં કેટલી પ્રેક્ટિસ કરશો? 35 માર્ક લાવવા જેટલી. 35 સાચા નહીં, 35 ઇફેક્ટિવ માર્ક્સ લાવવા જેટલી. તો 35 પ્લસ 30 65 માર્ક્સ તો આપણે 2 સબ્જેક્ટમાંથી કેશ લેવાના છે. બીજી બધી આપણે કોઈ વસ્તુ મગજ પર મૂકવાની જ નથી. અને બધા લોકોને એવું હોય કે કોઈકનો એક સબ્જેક્ટ પાક્કો હોય, એક કાચો હોય, 2 પાક્કા હોય, 2 કાચા હોય. તો બધાના માટે આ છે. સો આપણે એવું જરાય સમજવાની જરૂર નથી કે ભાઈ મને મેથ્સ નથી આવડતું, મને પોલિટી નથી આવડતું. આપણે અહીંયા કેમ ભેગા બેઠા છીએ બધા કે જે પણ સબ્જેક્ટ્સ તમારા વીક છે એને આપણે નોર્મલ, મીડિયમ, એવરેજ સુધી લઈ આવીએ ડાઉટ્સ એલિમિનેટ કરીને. અને મેથ્સમાં સમજાય છે ને બધાને, મેથ્સ ચાલે છે એમાં. મેથ્સમાં હસવું બહુ આવે છે બધાને, ખીકી ચાલતી હોય છે મેથ્સમાં તો તમારી. તો આ માર્ક્સ છે શું તમે એવા આવે છે મેથ્સમાં? એવું તમારે તો કોઈ દિવસ આન્સર ના આવે, પણ પછી એક્ઝામના 1 મહિના પહેલાં હું એમ એવી જ ચોટી બાંધીને બેસું કે મેથ્સમાં ના છે ના આવે આન્સર, અને હું ઇફેક્ટિવ 35 તો રાઇટ કરીને આવું. આમાં કેવું હોય ખબર છે, જે બહુ અઘરા ટોપિક હોય ને પછી અડવાના જ નહીં, આપણને ના ફાવતા હોય એવા. મારી પાસે ટાઈમ નહોતો, તમારી પાસે ટાઈમ છે અત્યારે, તો આપણને જે ટોપિક્સ બહુ ઇઝી લાગતા હોય એ પહેલાં કરી લેવાના. લો હેંગિંગ ફ્રૂટ્સ કહેવાય. લો હેંગિંગ ફ્રૂટ્સ તો ભાઈ લઈ જ લેવાના છે. ઓકે. પોલિટીમાં આપણે વાત કરીશું. નાઉ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હું તો ભાઈ તમારી સાથે વાતો કરતી જઈશ ને ભણાવતી જઈશ. મને એવું તમારા સર જેવા જોક્સ નહીં આવડે, અને મને એકદમ મોડું ચડાવીને ભણાવતા બી નહીં આવડે. તો આપણે એકદમ ઇન્ટરેક્ટિવ વાતોવાળો ક્લાસ રહેશે. તો આપણે પોલિટી ભણવાનું કેમ છે? આમ તો આન્સર તો મેં કહી જ દીધો પહેલાં જ, તો પણ સમજીએ થોડું ડિટેલમાં કેમ ભણવાનું છે પોલિટી. આ પોલિટી છે શું? વોટ ઇઝ પોલિટી? કેમ ભણવાનું છે ભૈયા? કેમ માથું દુખાડો છો? ઓનલાઈનવાળા છોકરાઓ પણ મેસેજ કરી શકો છો અને પાર્ટિસિપેટ કરી શકો છો આ ચેટમાં. બોલો, કંઈક તો બોલો. દેર ઇઝ નો રોંગ આન્સર હિયર. આ કોઈ એક્ઝામ નથી.
અહીંયા કોઈ નેગેટિવ માર્ક્સ નથી થવાના. વી લીવ ઇન અ કન્ટ્રી જે એક પોલિટિકલ સ્ટ્રક્ચર છે. એ પોલિટિકલ સ્ટ્રક્ચર કેવી રીતે ચાલે છે જો આપણને ખબર હોય તો આપણે સારી રીતે જીવી શકીએ. રાઈટ. તમારામાંથી કેટલા લોકોને ટ્રાફિક પોલીસ પકડે છે જતા આવતા? તો જ્યારે ટ્રાફિક પોલીસ તમને કેચ કરે ત્યારે કોણ ઊભું રાખે છે? કેવો યુનિફોર્મ પહેર્યો હોય? હા, તો આપણને હવે જો જાગૃત નાગરિક બનવા માટે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જે વ્હાઇટ અને નીચે બ્લુ પેન્ટ પહેરેલું હોય, હોમગાર્ડ હોય, અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ સર્વિસ એ લોકોને પરમિશન જ નથી લોકો સાથે એન્ગેજ થવાની, લોકોનો રસ્તો રોકવાની. હવે knowing this one simple rule, if some homeguard is stopping you, you can say કે ભાઈ તું હોમગાર્ડ છે ને ખસી જા, તારી કમ્પ્લેન કરીશ નહીં તો. રાઈટ. So knowing our rights, knowing the rules helps us live our life in a better way. Also દેશ છે, દેશ શેનાથી બન્યું છે? માણસોથી બન્યું છે. જો આપણે અવેર હોઈશું, જો આપણે એજ્યુકેટેડ હોઈશું તો આપણે આપણા દેશને આગળ વધવામાં કોન્ટ્રીબ્યુટ પણ વધારે કરી શકીશું. આપણે નેશન બિલ્ડિંગ એક્સરસાઇઝનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની શકીશું. રાઈટ. તમે લોકો અત્યારે સિસ્ટમનો ભાગ બનવા માંગો છો તો એ નેશન બિલ્ડિંગ એક્સરસાઇઝનો જ પાર્ટ બનવાનું થયું ને. કોઈક અલગ રીતે કોન્ટ્રીબ્યુટ કરે, તમે લોકો અલગ રીતે કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો. રાઈટ. તો ધીઝ આર ધ રીઝન્સ કે આપણે પોલિટી કેમ ભણીએ છીએ. આપણને સ્ટ્રક્ચર ખબર હોવું જોઈએ કે ભાઈ આપણે જે સિસ્ટમમાં જઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, આપણે સ્કૂલમાં જઈએ છીએ તો આપણને સ્કૂલના રૂલ્સ ખબર હોય ને કે 9 to 6ની સ્કૂલ છે, 6 મહિને એક્ઝામ આવશે, રવિવારે રજા છે. આ તો આપણે દેશમાં રહીએ છીએ પણ આપણને દેશના રૂલ્સ જ નથી ખબર. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર દેટ પર્પઝ. હવે આ એક નાનકડો ટોપિક રિપીટ થશે બટ ઇટ્સ ઓકે, આપણે રિવાઇઝ થઈ જશે. સ્ટેટ, આ ઇંગ્લિશમાં આને સ્ટેટ કહેવાય. સ્ટેટ એટલે કે દેશ ગુજરાતીમાં. અહીંયા હું જ્યારે સ્ટેટ બોલીશ એટલે હું એક પોલિટિકલ એન્ટિટીની વાત કરું છું. બરાબર. હવે ઇન્ટરનેશનલ લો એટલે કે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે બધી વસ્તુનું આપણને ડેફિનેશન ખબર હોય, વ્યાખ્યાયિત થયેલી હોય તો જ આપણે સમજી શકીએ. નહીં તો કેવી રીતે સમજી શકીએ? એક કોમન ડેફિનેશન જોઈશે ને. તો ઇન્ટરનેશનલ લો પ્રમાણે સ્ટેટને ડિફાઇન કરવામાં આવ્યું છે. કેવી રીતે? તન્વી મને એક પોઈન્ટ કહેશે, તન્વી વોઝ ઇન ધીસ ક્લાસ. ડેફિનેશન ઓફ સ્ટેટ, વ્યાખ્યા કઈ રીતે આપીશું આપણે કોઈ દેશની? હે રામ, મારે છે ને પેલા લાકડાવાળા ડસ્ટર મંગાવવા પડશે. ના આવડે ને એટલે છૂટું ડસ્ટર ફેંકવું બધાની ઉપર. ઊંઘી જાય છે છોકરાઓ ક્લાસમાં. ઇન્ડિયા છે, બરાબર. સબસે પહેલે બધી વસ્તુ લોજિકથી બિલ્ડ કરતા જઈશું. ઇન્ડિયા છે, આપણને મેપ પર જોઈને ખબર કઈ રીતે પડે કે આ ઇન્ડિયા છે? બરાબર. ઇન્ટરનેશનલ લો પ્રમાણે એક સ્ટેટને એવી રીતે ડિફાઇન કરવામાં આવે છે, એક ભૌગોલિક સીમા એની નિર્ધારિત હશે, ફિક્સ્ડ જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી હશે. છે ને ઇન્ડિયાની ફિક્સ, ડિસ્પ્યુટેડ છે ચાઇના અને બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને બધાની જોડે, પણ એક ફિક્સ્ડ બાઉન્ડ્રી છે ખરી? યસ. કોઈ પણ કન્ટ્રી આપણે જોઈએ તો બધાની એક ફિક્સ બાઉન્ડ્રી હશે ને. સેકન્ડ થિંગ એ કહે છે કે ભાઈ એ સોવરેન એટલે કે સાર્વભૌમ હોવું જોઈએ. વોટ ડુ વી મીન બાય સોવરેન કે સાર્વભૌમ? આપણે કોઈ પણ નિર્ણય લેવો હોય, ઇન્ટરનલ કે એક્સટર્નલ, આંતરિક કે બાહ્ય, એના માટે આપણે કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, અત્યારે રશિયાની ઉપર સેન્કશન્સ લગાવવામાં આવ્યા હતા કે કોઈ પણ દેશે રશિયા સાથે ટ્રેડિંગ નહીં કરવાનું.
અને આપણે આ જ ચાન્સનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ લઈ લીધું. રાઈટ. સો આપણે કોઈને પૂછવા માટે કે કોઈ કે એમ કરવા માટે બંધાયેલા નથી. બીજી વસ્તુ, આપણા આંતરિક નિર્ણયો, જેમ કે આપણે 370 નંબરનો આર્ટિકલ સ્ટ્રાઇક ડાઉન કર્યો. શું હતો એ? જમ્મુ અને કાશ્મીરના સ્ટેટને એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ આપતો હતો. તો 370 સ્ટ્રાઇક ડાઉન થયું એ પહેલાં જમ્મુ અને કાશ્મીરનું અલગ કોન્સ્ટિટ્યુશન હતું, બંધારણ હતું. જમ્મુ અને કાશ્મીરનું આપણે જેમ આઈપીસી સીઆરપીસી હતું, હવે ભારત ન્યાય અને દંડ સંહિતા થઈ ગયું. એવી રીતે એ લોકોનો રણબીર પિનલ કોડ હતો. એ લોકોના કાયદાઓ પણ અલગ હતા. અને એની અંદર એવું હતું કે કોઈ પણ એક્ટ બનાવવો હોય, કોઈ પણ લો બનાવવો હોય કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર માટે, તો એના માટે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીની પરમિશન લેવી પડતી હતી. બરાબર. વેરી ગુડ વૃષ્ટિ. બરાબર. સો વી આર સોવરેન. આપણે કોઈને પૂછવાની જરૂર નથી. પણ ગાઈઝ એવું ના થાય, આપણે તો યુએનના સભ્ય છીએ, યુએન મેમ્બર છીએ આપણે, તો યુએન કે એમ કરવું પડે? ના. યુએન કોઈ પણ વસ્તુ કે આપણે એને માનવી જરૂરી નથી. ઇટ ઇઝ નોટ બાઇન્ડિંગ, બંધનકારક નથી. હવે આ બધા નવા નવા વર્ડ્સ આવશે કે ડિસિઝન્સ આર નોટ બાઇન્ડિંગ, તેમના નિર્ણયો બંધનકારક નથી. એટલે કે યુએન કોઈ નિર્ણય લઈ લે તો બધા જ દેશોએ માનવો એવું જરૂરી નથી. ઓકે. એના પછી જોગ્રાફિકલ બાઉન્ડ્રી આવી ગઈ, સોવર્નિટી આવી ગઈ. એના પછી આવશે વેર પીપલ, લોકો તો હશે ને અંદર, કમ ટુગેધર ફોર વોટ પર્પઝ? ટુ પર્પઝ માટે. એક, ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર, આંતરિક કાયદા અને શાસન સંભાળવા માટે. અને બીજું, ટુ રેઝિસ્ટ એક્સટર્નલ એગ્રેશન, બાહ્ય આક્રમણની સામે ઊભા રહેવા માટે. આ બે એમ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ એમ છે. તો નાવ આપણે પેલેસ્ટીનની વાત કરીએ. બરાબર. પેલેસ્ટીન જે છે એ નેશન, એ સ્ટેટ કહેવાય? હા, ઇઝરાયલ પેલેસ્ટીન કોન્ફ્લિક્ટ ચાલ્યા કરતી હોય છે. તો યુએને પેલેસ્ટીનને મેમ્બરશિપ આપવાની ના પાડી દીધી, સેઇંગ દેટ યુ આર નોટ અ સ્ટેટ. તો આમાંથી કઈ વસ્તુ પેલેસ્ટીન પાસે નથી કે યુએને એને ના પાડી દીધી? પેલેસ્ટીન પાસે સોવર્નિટી નથી. ઇટ ઇઝ નોટ ફ્રી, ઇટ ઇઝ ક્લેમિંગ ટુ બી ફ્રી. આ તો એવું થયું કે કાલે ઉઠીને જમ્મુ કાશ્મીર વાળા જાય યુએનમાં અને જમ્મુ કાશ્મીર યુએનને સ્ટેટશીપ મેમ્બરશિપ આપી દે. રાઈટ. તો આપણે જમ્મુ કાશ્મીરનો જેવો ઇસ્યુ છે, સેમ ઇસ્યુ ઇઝરાયલ અને પેલેસ્ટીનનો છે. થોડો વધારે કોમ્પ્લિકેટેડ છે. પેલેસ્ટીન 3 ધર્મોની બહુ જ પાયસ સાઇડ છે અને ઓલ ઓફ ધેમ કીપ ઓન ફાઇટિંગ ફોર ઇટ. બટ પોલિટિકલી આ ઇસ્યુ સેમ છે. દેટ ઇઝ વાય ઇન્ડિયા ઓલવેઝ સપોર્ટ્સ ઇઝરાયલ. કારણ કે જો ઇન્ડિયા પેલેસ્ટીનને સપોર્ટ કરી દે તો સૌથી પહેલું ઇન્ટરનેશનલ ક્રિટિસિઝમ શું આવે કે તો પછી જમ્મુ કાશ્મીર તમે જવા દો ને, તમે શું કરવા પકડીને બેઠા છો? રાઈટ. સો ધીઝ આર ધ થિંગ્સ વિચ આર કમ્પલસરીલી નીડેડ જો કોઈ આપણે બોર્ડરને સ્ટેટ કહીએ તો. પડી ગઈ સમજણ? નાવ નેશન, નેશન વર્ડ બધાએ સાંભળ્યો છે ને? હવે નેશન અને સ્ટેટની વચ્ચે શું ડિફરન્સ છે? આજે બેઝિક આપણે કરીશું. આજે કંઈ આપણે શું કહેવાય 1773 ને બધું નથી કરવું. ટાઈમ રહેશે તો ચાલુ કરીશું, બાકી એ બધું આજે લોચા લબાચા મગજમાં કરવા જ નથી. પહેલાં સમજીએ બેઝિક્સ. નેશન અને સ્ટેટ. નો, સ્ટેટ જે છે ઇટ ઇઝ, સ્ટેટ જે છે એ એક પોલિટિકલ આઈડેન્ટિટી છે. આપણે ઇન્ડિયા માટે કહીએ છીએ ઇન્ડિયા ઇઝ અ સ્ટેટ બટ અ નેશન ઇન મેકિંગ.
જ્યારે લોકોની વચ્ચે એક કોમન બાઇન્ડિંગ ફોર્સ હશે ત્યારે એ નેશન કહેવાશે. હવે જો આપણે યુરોપિયન કન્ટ્રીઝ જોઈએ તો ઇફ વી લુક એટ ફ્રાન્સ, France is a nation and a state. Why? Because everyone there speaks French and એ લોકોનું ક્યુઝિન પણ ફ્રેન્ચ ક્યુઝિન કોમન છે. સેમ વસ્તુ આપણે યુકે માટે કહી શકીએ. બધી જ જગ્યા ઉપર ઇંગ્લિશ બોલાય છે અને એ લોકોનું ખાવા પીવાનું રહેન સહેન બધું જ સેમ છે. ઇન્ડિયાની જો આપણે વાત કરીએ ત્યાં તો એવું પણ કહેવાય કે ઇન્ડિયા બિકમ્સ અ નેશન ઓનલી વેન દેર ઇઝ અ ક્રિકેટ મેચ. So when people of the state have something in common જે એમને બાઇન્ડ કરે છે ત્યારે એને આપણે કહીશું ઇટ ઇઝ અ નેશન. સમજાયું? સો પેલેસ્ટીન ઇઝ અ નેશન. People living there have lot of common things with them, but it is not a state because political recognition નથી મળ્યું એને. તો ઇન્ડિયાના લોકો માટે કોઈ કોમનાલિટી છે? ખાલી વૃષ્ટિને યાદ છે, હે ને? વૃષ્ટિ ઓનલી. વેરી ગુડ. આપણા લોકોમાં એક જ વસ્તુ કોમન છે, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બીજું કંઈ જ કોમન નથી. બધી જ જગ્યાઓનું જ્યોગ્રાફી ડિફરન્ટ છે. તમે નોર્થમાં જશો તો પહાડ આવી જશે, સાઉથમાં જશો તો સી કોસ્ટ આવી જશે, પ્લેટુ આવી જશે. લેંગ્વેજ બધાની ડિફરન્ટ છે, કપડાં બધાના ડિફરન્ટ છે, બોલી બધાની ડિફરન્ટ છે. વી ડોન્ટ હેવ એનીથિંગ ઇન કોમન એક્સેપ્ટ ફોર વન થિંગ, જે છે ભારતનું બંધારણ. હવે આ ક્વેશ્ચન એ આવી ગયો કે આ બંધારણ છે શું? આ મેમ ક્યારના કોન્સ્ટિટ્યુશન કહે છે. ઘણા લોકો નવા હોય, એ લોકોને એમ થાય કે ભાઈ આ તો બહુ વખતે સાંભળ્યું, આ તો 9th 10thમાં સાંભળ્યું, તો હવે તો ભૂલી ગયા છે કોન્સ્ટિટ્યુશન શું છે. હોય એવા લોકો, હું એવી જ હતી. બરાબર. હવે આ સ્ટેટ જે છે એણે આટલા કાર્યો કરવાના છે, જ્યોગ્રાફિકલ બોર્ડર, આ તે, અને કાર્યો શું છે? આંતરિક ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર સુરક્ષિત રહે અને બીજા કન્ટ્રી જો એટેક કરે તો એ પોતાની જગ્યાને પ્રોટેક્ટ કરે. ક્લિયર? હવે આ બે વસ્તુ જ કરે. હવે આપણે ઇન્ડિયાને મૂકીએ અહીંયા ડેફિનેશનમાં. ઇન્ડિયા, ધ ગવર્નમેન્ટ, સ્ટેટને આપણે એઝ અ ગવર્મેન્ટ પણ લઈ શકીએ. તો આ બે જ વસ્તુ કરે છે કે કંઈ બીજું પણ કરે છે? આઈ એમ સેઇંગ ઇન્ડિયા એઝ અ સ્ટેટ એ બે જ વસ્તુ કરે છે કે ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે અને એક્સટર્નલ અગ્રેશન મેનેજ કરે. બે જ વસ્તુ કરશે? બીજું કંઈ કરશે? સરકાર બીજું કંઈ કરે છે? શું કરે છે? તમે બોલો. હા, સો એ ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર માટેનું. સે ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અ ન્યૂ પોઈન્ટ ટુ ઇટ. અત્યારના જે પણ મોડર્ન સ્ટેટ્સ છે, મોડર્ન સ્ટેટ્સ એટલે અત્યારે જે કન્ટ્રીઝ ફોર્મ થયા છે, એ બધા જ ખાલી આ બે કામ નથી કરતા. એ લોકો પોતાના સિટીઝન્સના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે બહુ જ બધા કામ કરે છે. જો કોઈ પણ સ્ટેટ ખાલી આ જ બે કામ કરતો હોય તો એ પોલીસ સ્ટેટ બની જાય. બટ ટુડે બધા જ કન્ટ્રીઝ પોતાને ત્યાં જે લોકો નાગરિક રહે છે એ લોકોના વેલબિંગ માટે, એ લોકોના ડેવલપમેન્ટ માટે આ બે ફંક્શન્સથી ઘણા બધા આગળ આવીને ઘણા બધા બીજા કામ કરતા હોય છે. એન્ડ દેટ મેક્સ ઓલ ધ મોડર્ન સ્ટેટ્સ, મોસ્ટ ઓફ ધ મોડર્ન સ્ટેટ્સ વોટ? વેલફેર સ્ટેટ્સ, કલ્યાણકારી રાજ્ય બનાવે છે. ડન. અફઘાનિસ્તાનને હું આમાંથી માઇનસ રાખીશ. right, because they are just bothered with implementation of Sharia law right now and nothing else. Maybe in future they will have some welfare measures also. Right now we don't know. So welfare measures એટલે શું? બધા રસ્તામાં આવ્યા ને? સરકારની કઈ કઈ સ્કીમના હોર્ડિંગ્સ લાગ્યા છે? બહુ હોર્ડિંગ લગાવે છે મોદીજી. કહો તો બધા મને કઈ કઈ સ્કીમ્સના બહાર હોર્ડિંગ્સ જોયા આપણે? हाँ बस एक फिर बाकी लोग बोलेंगे. જો ગાઈઝ એક વસ્તુ યાદ રાખવી પડશે, આ એક્ઝામ પાસ થવા માટે બુક્સ તો વાંચવાની જ છે, પ્રેક્ટિસ કરવાની જ છે, બટ તમારે અવેર રહેવું પડશે તમારા સરાઉન્ડિંગ્સથી.
કારણ કે ઘણી બધી વખત એવું થાય કે તમે બુકમાં ના વાંચ્યું હોય પણ રસ્તામાં હોર્ડિંગ જોયું હોય ને એની ઉપરથી ક્વેશ્ચનનો આન્સર અપાઈ જાય. તમે કિટકેટ ચોકલેટ ખાધી છે એની પાછળ એક પેલો ફન ફેક્ટ લખ્યો હતો, એ ખાલી ફન માટે વાંચ્યો હોય અને એનાથી આન્સર સોલ્વ થઈ જાય. બહુ જ બધી રીતે આન્સર સોલ્વ થાય. એવું જરૂરી નથી કે ખાલી બુક્સથી. બેઝિક સ્ટડીઝ પ્રેક્ટિસ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇઝ બિંગ અવેર ઇન લાઈફ. તમારી આસપાસ શું છે? આપણે કરંટ અફેર્સ કેમ વાંચીએ છીએ? જેથી કરીને આપણે અવેર રહી શકીએ કે આસપાસ શું ચાલી રહ્યું છે. હા, કુછ પૂલન નહીં. સમજાયું બધાને? તો આપણે દ્રષ્ટિ કહે છે. દ્રષ્ટિ બેટા કયું બોર્ડ, કઈ સ્કીમનું બોર્ડ જોયું? ક્યાં લગાવ્યું તું? તો તે જોયું નથી ને? હા હા, તો ના વાંચેલું નહીં, મને રસ્તામાં કયું બોર્ડ જોયું એ કહેવાનું છે. કુલદીપ બોલો. 2 વાર પોલીસે પકડ્યો મતલબ બહુ આંટા ફેરા કરે છે તો. બસ સારું. યશ તું તો બહુ દૂરથી આવે છે, તે તો બોર્ડ જોયા હશે. એકાદનું નામ કહી દે. કહી શકાય હસ્તકલા પ્રમોટ કરવા માટે. એટલે કે હવે હસ્તકલા, વોટ ઇઝ હસ્તકલા? હેન્ડીક્રાફ્ટ એને ઇંગ્લિશમાં કહેવાય. એવું ના કહેતા મને. હું જ્યારે બી વોટ ઇઝ ધીસ કહું ને તો બધા ટ્રાન્સલેશન કરીને કહે છે મને. મને ટ્રાન્સલેશન આવડે છે. હેન્ડીક્રાફ્ટ હાથેથી બનેલી વસ્તુઓ જે છે એના વેચાણ માટે સરકાર પ્રોત્સાહન આપે છે. હવે હાથેથી કોણ બનાવશે? રૂરલ, પુઅર, જેની પાસે પૈસા છે તો મશીન નહીં નાખે. તો સ્મોલ બિઝનેસ પીપલને, રૂરલ એરિયાના બિઝનેસ પીપલને એ લોકોનો બિઝનેસ પ્રમોટ કરવામાં ગવર્મેન્ટ હેલ્પ કરે છે. વેલફેર ફીચર થયું ને ગવર્મેન્ટનું. પછી બેટા તું બોલ. બોર્ડ જોયું? એ નવું ભારત ન્યાય સંહિતાનું છે, પણ આપણે પોલીસ ફંક્શનથી અલગ કોઈક બીજી વાત કરીએ છીએ. બોલ તું કયું બોર્ડ જોયું? ના, હવે એનો ટર્ન છે, તારી પાછળ. એક પણ બોર્ડ નથી જોયું? કેટલા હોશિયાર છોકરાઓ છે. અને અમારે તો સર છે ને મારથી પરેશાન હોય. હું ક્યાંય પણ જોઉં ને ગવર્મેન્ટના બોર્ડ જ જોતી હું. પૂછું આ સ્કીમ કેટલી સરસ છે. ભાઈ તો તું સ્કીમો જો કરે છે. યશ તમે? વેક્સિન માટેના પણ આવે છે. હવે ન્યૂઝપેપરની અંદર પણ સરકાર હાફ પેજની એડવર્ટિઝમેન્ટ્સ આપે છે. તો સે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ. નાવ સરકાર કોના માટે વેલફેર સ્ટેપ્સ લેશે? જે પણ નબળા વર્ગો છે, વલ્નરેબલ સેક્શન્સ છે. તો સૌથી પહેલાં વલ્નરેબલમાં કોણ આવશે? વિમેન. તો હમણાં નારી વંદનાવાળી સ્કીમ કહી દીધી. પછી આવશે ચિલ્ડ્રન. તો ટીકાકરણ, રસીકરણ, છોકરાઓની હેલ્થ સારી થાય, એ લોકો ડિસીઝથી મોર્ટાલિટી રેટ ઓછો થાય. એના પછી સેનિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓવરઓલ વેલબિંગ માટે. એના પછી પેલી તો જોઈ જશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. બધાને ગેસ સિલિન્ડર મળે છે. યાદ કરો તો એ તો બહુ બધી જગ્યાઓ પર હોય છે. ઓલમોસ્ટ આઈ થિંક એવરી પેટ્રોલ પંપ હેઝ દેટ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. બહુ જ બધી આવી સ્કીમ્સ છે. તો સરકાર આ બંને વસ્તુ તો આજકાલ કરે જ છે. એની સાથે સાથે નાગરિકો જે છે એ લોકોના ડેવલપમેન્ટ માટે, એ લોકોના વેલબિંગ માટે બીજા બહુ જ બધા કાર્યો કરે છે. શું ઇન્ટર્નશિપ્સ આવી જ શકે? યસ. મજૂર સંઘવાળું બી આવશે, બધું જ આવશે. હવે સરકારે પાવરફુલ લોકોનું તો ખ્યાલ રાખવું નહીં પડે. સ્કીમ્સ વિલ ઓલ બી ફોર વલ્નરેબલ, નબળા વર્ગો માટે હશે. યસ, એ પણ આવશે કે ગરીબ લોકો જે લોકો 2 ટંકનું ખાવાનું અફોર્ડ નથી કરી શકતા એ લોકોને 1, 2 ને 3 રૂપિયા પર કેજીમાં ઘઉં, ચોખા અને દાળ આપવામાં આવે છે. હા, એ બધું બહુ ફાર ફેચેડ થશે. એ કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરીએ છીએ આપણે બદલતા જમાના સાથે. ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરતા જઈએ છીએ. તો યસ, નાગરિકોને સહુલિયત વધે એના માટે પણ સરકાર સતત કાર્યરત રહેશે. પણ જે એકદમ જૂની ડેફિનેશન છે એમાં શું લખ્યું છે કે ભાઈ સરકાર 2 જ કામ કરશે, ઇન્ટરનલ લો એન્ડ ઓર્ડર એન્ડ એક્સટર્નલ અગ્રેશન. તો આજના ટાઈમમાં ઓલ ધ કન્ટ્રીઝ, બધા જ જે સ્ટેટ્સ છે
they are now becoming welfare states from police state. સમજાઈ ગયું આ વાત બધાને? હવે થોડુંક આગળ જઈએ. હવે આ લોકો આટલું બધું કામ કરે છે તો they will have to decide a few things ને. they will have to decide a few things. સો જો આ લોકોએ આટલું બધું કામ કરવાનું હોય તો રૂલ્સ બનાવવા પડશે. રૂલ્સ માટેની એક બુક રાખવી પડશે. તો આજે આખો દેશ ચલાવવાની રૂલ બુક છે. ઇટ ઇઝ કોલ્ડ ધ કોન્સ્ટિટ્યુશન. ઇટ ઇઝ ધ બંધારણ. આને રૂલ બુક, લો ઓફ ધ લેન્ડ, મધર લો, આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જે છે આપણું કોન્સ્ટિટ્યુશન. હવે આ કોન્સ્ટિટ્યુશન જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ, આવાસ યોજના, યસ, હવે આ બંધારણ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ એડ થયેલી હોવી જોઈએ, શું શું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હે મારા ભગવાન, સૌથી પહેલાં તો એ કહેશે કે ગવર્મેન્ટના કેટલા ઓર્ગન્સ હશે, હે ને? તો કોન્સ્ટિટ્યુશન શું કરશે? સૌથી પહેલાં પર્પઝ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણનો શું ઉપયોગ છે, તેના માટે બંધારણ બન્યું છે. તો સૌથી પહેલાં તો ગવર્નમેન્ટના ઓર્ગન્સ એટલે કે સરકારના અંગો. સો આપણું બંધારણ શું કહે છે? ગવર્મેન્ટ જે છે એના 3 મેઇન પિલર્સ બનશે. પહેલું આવશે લેજિસ્લેચર એટલે કે ધારાકીય, પછી આવશે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી, અને પછી આવશે જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર. નાવ આ 3 ઓર્ગન્સ ડિફાઇન કરી કાઢ્યા. હવે પછી શું કરશે કોન્સ્ટિટ્યુશન? આપણે 1 2 3 4 લખીએ એટલે તમને સિક્વન્સ યાદ રહે. સોરી. સેકન્ડ થિંગ ઇટ વુડ ડુ ઇઝ ડિફાઇન ધ રોલ. દરેકના કાર્યો કહેશે, હે ને? દરેકે દરેક વસ્તુ જે છે, બરાબર, કે ધારાકીય, તો ધારાકીય કે લેજિસ્લેચરનું કામ શું છે? લેજિસ્લેચરનું કામ છે લો બનાવવાનું, ધારો બનાવવાનું. કારોબારીનું કામ રહેશે આ બધાનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. ન્યાયતંત્રનું કામ શું રહેશે? જસ્ટિસ આપવાનું. ઓકે, બીજા બી આપણે ફંક્શન્સ એડ કરીશું ન્યાયતંત્રમાં. બેઝિક માટે આટલું યાદ રાખવાનું છે. લેજિસ્લેચર એટલે કે પાર્લામેન્ટ. એમાં લોકસભા, રાજ્યસભા બંને આવી ગયું. વિધાનસભા છે સ્ટેટ લેવલ પર, જે પણ બોડી પાસે કાયદો બનાવવાની સત્તા છે, ઓકે, એને આપણે લેજિસ્લેચર કહીએ છીએ અહીંયા. એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રજી મોદી, પ્રેસિડેન્ટ અને બધા જ મિનિસ્ટર્સ જે છે અને વાઇસ પ્રેસિડેન્ટ, આ બધા જ બનશે કારોબારીનો ભાગ. ઓકે, અને ન્યાયતંત્રને આપણે સેપરેટલી લઈશું, એ જસ્ટિસ કરે છે. वो भी आज करेंगे, पार्लियामेंट और वो सिस्टम है ना बेसिक वाला, वो भी करेंगे. तो लेजिस्लेचर इज अ बॉडी જ્યાં આગળ બેસીને વોટિંગ કરીને કાયદો બને. એન્ડ એક્ઝિક્યુટિવ આર ધ પીપલ, જે લોકો ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ છે અને જે લોકોએ જે કાયદા બન્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને ડિઝાયર્ડ રિઝલ્ટ લાવવાનું છે. બરાબર, આપણે આ બધા બી થોડા થોડા ડિટેલમાં જોઈશું આજે, ડોન્ટ વરી. કારણ કે જો મને કેવું લાગે ખબર છે કે હું તમને આ બધું જ ના સમજાવું અને સીધું 1773 કરી દઉં તો ભાઈ મજા જ ના આવે, રાઈટ? આપણને લેજિસ્લેચર શું છે એ જ ક્લિયર ના હોય તો ક્યાંથી આટલું બધું આપણે ક્લિયર કરીએ? તો આ લોકોના કાર્ય ડિફાઇન કરશે, બરાબર, વ્યાખ્યાયિત કરશે કે શું કાર્ય છે આ લોકોના.
ના થર્ડ થિંગ, કાર્યો તો ડિફાઇન કરી દીધા, હવે આ બધાની વચ્ચેની રિલેશનશિપ ડિફાઇન કરશે, હે ને? રિલેશનશિપ બિટવીન ધી ઓર્ગન્સ ઓફ ધી ગવર્નમેન્ટ, સરકારના અંગોની વચ્ચેના સંબંધ પણ બંધારણ જ નિર્ધારિત કરશે. હવે તમારે કહેવાનું છે બીજું શું કરશે કોન્સ્ટિટ્યુશન? ડિફાઇન કરે છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ એવું કહી દઉં કે આ જેટલી પણ વ્હાઇટ વોલ્સ છે એટલી મારી છે, તો ઇનડિરેક્ટલી મેં એવું કહી દીધું કે જે વ્હાઇટ વોલ્સ નથી એ મારી નથી. તો બાય ડિફાઇનિંગ ધ પાવર ઓર ધ રોલ, લિમિટ કરે છે કોન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટના અંગના પાવર્સને. પછી બીજું શું કરશે? અધિકાર કરતા હવે આપણે એની પર આવીએ ને, સ્ટેટની અને સિટીઝન્સની રિલેશનશિપને ડિફાઇન કરશે અને નાગરિકોની અને સરકારના સંબંધને પણ વ્યાખ્યાયિત કરશે. કયા પ્રકારનું રિલેશનશિપ હશે આપણું આપણા સ્ટેટની સાથે? ફોર એક્ઝામ્પલ, અફઘાનિસ્તાનમાં જે સરકાર છે ત્યાં જઈને તમે પ્રોટેસ્ટ કરી શકો? ધડ 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 સીધું ઉડાવી દે. દેટ ઇઝ ધેર રિલેશનશિપ વિથ ધ પ્રજા. આપણે ત્યાં કેવું છે, કંઈ પણ થાય આપણે બધા જ આ સરકારે ખોટું કર્યું કરીને પહોંચી જઈએ છે. અત્યારે પણ જો પેલી ફોરેસ્ટ ને સીસી ને બધી એક્ઝામ્સ છે ને, આજે ગાંધીનગરમાં કંઈ 500,000 લોકો ભેગા થવાના છે અને એમાં ગઈકાલે તો પોલીસ 100 જણને 3 ગાડીઓ ભરીને જેલમાં લઈ ગઈ છે. તો બી આજે બધા 500,000 લોકો પાછા ભેગા થવાના છે. સી, આઈ એમ નોટ સેઇંગ ધીસ અગેન્સ્ટ એનીવન, બટ આઈ ઓલવેઝ ફીલ કે આવા બધા પ્રોટેસ્ટમાં ભાગ લો કે નેગેટિવ ટેન્ડન્સીઝમાં જતા રહો, નેગેટિવ કંપનીમાં, એના કરતાં આપણે આપણા પ્રિપેરેશન પર ફોકસ રાખવું જોઈએ. ભલે અન્યાય થયો, આમાં પાસ ના થયા, એટલું આપણી તૈયારી હોવી જોઈએ કે 6 મહિના પછી જે બીજી એક્ઝામ આવશે ને એમાં મેરિટ ક્યાંય બી જાય હું પાસ થઈશ. આ વસ્તુ સારી છે કે ભાઈ ધેર આર પીપલ હુ આર વિલિંગ ટુ ડુ થિંગ્સ ફોર એવરીવન, કે ભાઈ અમે આપણે જ અવાજ નહીં ઉપાડીએ તો અન્યાય થતો જ રહેશે. પણ મને એવું થાય કે ભાઈ હું આટલી મહેનત કરું છું તો હું મારા અને મારા ફેમિલી માટે કરું છું, તો હું મારી તૈયારી પર ફોકસ રાખીશ. એન્ડ દેટ વુડ બી માય એડવાઇસ ટુ યુ ગાઈઝ ઓલ્સો. બરાબર? અને સાચું કહું તો એવું જ થાય છે, જે લોકો પણ આટલું બધું અમે લોકો તો 5-7 વર્ષથી આ બધું જોઈએ છે, જે પણ લોકો પ્રોટેસ્ટમાં આગળ હોય છે ને, મેં કોઈ દિવસ પાસ આઉટ કેન્ડિડેટ્સમાં એ લોકોના ફોટા નથી જોયા. બિકોઝ પછી કેવું થાય કે દેર ફોકસ શિફ્ટ્સ સમવેર, અને ધીસ ઇઝ ઓલ વેરી મચ પોલિટિકલી મોટિવેટેડ. કેવી રીતે? તમને પાટીદાર સમાજનો પેલો બળવો યાદ હોય તો હાર્દિક પટેલ, ના આરક્ષણ મળ્યું ના, હા હવે હી હેઝ બીકમ અ વેરી બિગ લીડર અને કરોડો ખરબો રૂપિયા કમાઈ લીધા. નાવ નોટ અગેન્સ્ટ એની વન, બટ જ્યારે આ બિન સચિવાલયનું પેપર લીક થયું હતું 5 વર્ષ પહેલાં, અને યુવરાજસિંહને ત્યારે કોઈ નહોતું ઓળખતું. આજે આપની ટિકિટ મળી ગઈ ને યુવરાજસિંહને, કાલ ઉઠીને રૂલિંગ પાર્ટીની મળી જશે, એમએલએ બની જશે, એમપી બની જશે. So it is about people are looking for these kind of issues to get political capital. બીજું જમાવટ, અમુક વિડીયોઝ બહુ જ સરસ હોય છે દેવાંશીબેનના, પણ આવા બધા ઇશ્યુઝ લઈને આવે એટલે વ્યૂઝ કેટલા સ્કાય રોકેટ થાય. અને આપણે છે ને આ બધું બિહાઇન્ડ ધ સીન્સ વાળી વસ્તુઓ જોઈએ નહીં, સમજીએ નહીં, અને ઇન્ફ્લુઅન્સ થઈ જવાય કે ના ના વાત સાચી છે, આપણા અધિકાર માટે આપણે જ જવું પડશે, આ 100 લોકો જેલ ગયા, ધીસ મૂકવાનું બધું બાજુમાં. હવે અહીંયા આપણે કહીએ રિલેશનશિપ બિટવીન સિટીઝન. પોલિટી ભણવાની બહુ મજા આવશે, એટલે બધી વસ્તુ ડિસ્કસેબલ હોય ને આની અંદર.
હિસ્ટ્રીમાં સ્ટોરી આવે, પોલિટીમાં તો બહુ જ મજા આવે ભણવાની. પછી બીજું કંઈ ડિફાઇન કરશે? એમ ઓફ ધ સ્ટેટ. ભાઈ દેશ કરવાનું શું છે? એમ ઓફ ધ ગવર્નમેન્ટ કરવાનું શું છે? આટલી વસ્તુઓ આપણને બંધારણમાંથી મળશે મિનિમમ. ઇન અ ડેમોક્રેસી duties are not important. We are one of the very few democracies જેના કોન્સ્ટિટ્યુશનમાં ડ્યુટીઝ છે. બરાબર. હવે ચલો આ બહુ સરસ ક્વેશ્ચન આવ્યો. હવે ફોર એક્ઝામ્પલ આપણે બધા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના માણસો છે, એક નવો દેશ બની રહ્યો છે અને આપણે કોન્સ્ટિટ્યુશન બનાવવાનું છે. ઓકે. હવે જો મારે હવે સોશિયલિસ્ટ પણ આપણે ભણીએ છીએ. સોશિયલિસ્ટ ખબર પડે બધાને? નહીં પડતી અમુક લોકોનું સમજાવું. બે ટાઈપના મોડલ, ઘણી બધી ટાઈપના મોડલ્સ હોય છે. એમાંથી ફર્સ્ટ ટાઈપનું મોડલ હોય જે આપણે જેમાં જીવીએ છીએ એ છે ડેમોક્રેસી. એટલે કે રૂલ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. આપણે જ ચૂંટણીમાં જઈને વોટ આપીએ છીએ, એક જણને સિલેક્ટ કરીએ છીએ, એને આપણે સંસદમાં મોકલીએ છીએ કે આ અમારો પ્રતિનિધિ છે, આ અમારા બદલે નિર્ણયો લેશે. અને કોના માટે લેશે? અમારા માટે લેશે નિર્ણયો. બરાબર. સેકન્ડ ટાઈપ ઓફ એક હોય આ કેવું છે, પાવર કોના હાથમાં છે એની ઉપરથી આપણે જોઈએ છે. અનાધર ટાઈપ ઓફ મોડલ ઇઝ ઓટોક્રેસી. એટલે કે બહુ જ ઓછા લોકોના હાથમાં પાવર હોય, 5 થી 10 લોકો હોય, એ લોકોના હાથમાં બધો પાવર હોય. ફોર એક્ઝામ્પલ બ્રિટન જે છે એને હમણાં ઇન્ડિપેન્ડ, એ લોકો ડેમોક્રેસી થયા, બાકી બહુ જ વર્ષોથી પેલા લોર્ડ્સના હાથમાં બધો પાવર હોય. એ થોડાક જે 5-10 લોર્ડ્સ હોય ને એ જ બધું ચલાવતા હોય. બરાબર. આના પછી આવશે થિયોક્રસી. થિયોક્રસીની અંદર પાવર જે રહેશે દેશ ચલાવવાનો એ ધર્મગુરુના હાથમાં રહેશે. You can say that, but Nepal claims to be a democracy. તો તમે લોકો સ્કૂલમાં ભણ્યા હશો, ક્યાં તો અહીંયા ભણ્યા હશો. 1919માં ટર્કી જે છે એ રૂલ થતું હતું ખલીફાસથી. એ લોકોના ધર્મગુરુ હતા. અત્યારે છે કોઈ એક પણ થિયોક્રસી આપણા ગ્લોબ પર? બધાને એક એક ટપલી ફરી. વેટિકન સિટી. વેટિકન સિટી એ સૌથી નાની કન્ટ્રી છે જ્યાં આગળ પોપ રહે છે, જે ક્રિશ્ચન ધર્મના ધર્મગુરુ છે અને ત્યાં પોપ રૂલ કરે છે. આની પહેલાં ટર્કી હતું જે યુરેશિયામાં છે, એશિયા અને યુરોપને કનેક્ટ કરતું કન્ટ્રી છે. ત્યાં આગળ પણ મુસ્લિમ ધર્મગુરુ જે છે એમનો રૂલ ચાલતો હતો. તો બ્રિટને શું કર્યું, ત્યાં કોલોનીસો બનાવી અને પછી એમણે ખલીફા સિસ્ટમને એબોલિશ કરી નાખી કે આવું બધું નહીં ચાલે, અહીંયા ડેમોક્રેસી લઈ આવો. એ કેન્સલ કર્યું. એના માટે ઇન્ડિયામાં મુસ્લિમ્સે બ્રિટિશ લોકોની સામે આખો બળવો કર્યો. NCM, નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકારની ચળવળ. અને ત્યાં થયું એવું, ટર્કીના લોકો કહે કે ભાઈ અમને તો ડેમોક્રેસી જ જોઈએ છે, અમારે આ જોઈતું જ નથી. અને પછી આપણે ત્યાંનો જે આખો રિવોલ્ટ હતો એ પણ સાયલન્ટ થઈ ગયો. તો અલગ અલગ મોડલ હોય છે કોણ રૂલ કરે છે એવી રીતે. નાવ આ તો આપણે કોણ રૂલ કરે છે એની ઉપરથી મોડલ્સ બનાવ્યા. નાવ કન્ટ્રી છે, બરાબર. આ જોગ્રાફિકલ બોર્ડર કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે રિસોર્સિસ જે મળે છે આપણને, એ રિસોર્સિસના ઉપયોગથી જ કોઈ પણ કન્ટ્રી આગળ જાય છે કે પાછળ જાય છે. રાઈટ. અત્યારે આપણે વાંચીએ છીએ કે ભાઈ સેમિકન્ડક્ટર બનાવવાના છે. ચાઇના પાસેથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. કેમ ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ? કારણ કે ચાઇના પાસે એ મટીરિયલ્સ છે. કયું મટીરિયલ આવશે? कौन कौन से आएंगे? लिथियम, सिलिकॉन, लिथियम, આ બધા મટીરિયલ્સ, રિસોર્સિસ ચાઇના પાસે છે. ઓલ્સો અત્યારે કઈ કન્ટ્રીઝ જે છે બહુ જ આમ રિચ કહેવાય, જેની પાસે પેટ્રોલિયમ રિઝર્વ્સ છે. તો જે પણ કન્ટ્રી છે એના રિસોર્સ એને રિચ બનાવે છે. તો કન્ટ્રીના રિસોર્સિસ કોણ હોલ્ડ કરશે એના આધારે પણ
ઇકોનોમિક પ્રોડક્શન જે થશે એ કોના કંટ્રોલમાં રહેશે એના આધારે પણ આપણે એનું સ્ટ્રક્ચર કહી શકીએ. બરાબર. સો ડેમોક્રેસી છે આપણે, બરાબર, એ આપણે એક રીતે મૂકી દીધું. બીજું મોડલ જે છે એ હોય છે સોશિયલિસ્ટ મોડલ અને બીજું એક છે કમ્યુનિસ્ટ મોડલ. સોશિયલિસ્ટ અને કમ્યુનિસ્ટ મોડલમાં બહુ જ ઓછો ફરક છે અને ડેમોક્રેસીથી બહુ જ અલગ છે બંને મોડલ. આપણે કેવા છીએ ચલો સમજીએ થોડું. નાવ વેન વી ટોક અબાઉટ સોશિયલિઝમ, સોશિયલિઝમની વાત કરીએ તો એવું કહેવાય કે જે મીન્સ ઓફ પ્રોડક્શન છે એ સરકાર દ્વારા હોલ્ડ કરવામાં આવશે અને યુઝ કરવામાં આવશે ફોર ધ વેલફેર ઓર અપલિફમેન્ટ ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી. નાવ સોશિયલિઝમ જે છે એ બે પ્રકારનું હોય છે. લાઈક જે એબ્સોલ્યુટ આઈડિયા ઓફ સોશિયલિઝમ છે, સામ્યવાદ ગુજરાતીમાં લખવું હોય તો શું થશે કે ભાઈ રિસોર્સિસ જે છે એની સરખી વહેંચણી થવી જોઈએ અને સોસાયટીમાં કમ્પ્લીટ ઇક્વોલિટી આવવી જોઈએ વાયા રિસોર્સિસ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ. આની અંદર સ્ટેટ જે છે ઓન બિહાફ ઓફ ધ સિટીઝન્સ આખી ઇકોનોમી ચલાવશે. હવે તમને તો પણ નહીં ખબર પડતી હોય, તમારા મોઢા જોઈને મને ખબર પડી જાય. ફોર એક્ઝામ્પલ આપણે ત્યાં એસબીઆઈ પણ છે, કોટક બેંક પણ છે, એચડીએફસી પણ છે. તો ગવર્મેન્ટ જે છે એ બેન્કિંગ સિસ્ટમ ચલાવે જ છે, પણ સાથે સાથે પ્રાઇવેટ પાર્ટિસિપન્ટ્સને પણ એમણે કીધું છે કે તમે કરી શકો છો કામ આ સેક્ટર્સમાં. ઓકે. જો સોશિયલિઝમ હોય તો શું થાય, બધા જ રિસોર્સિસ ગવર્મેન્ટના હાથ હોય. તો આપણે સોશિયલિસ્ટિક નથી, આપણે સોશિયલિસ્ટિક કન્ટ્રી છીએ. ઓકે, વી આર ઓલ્સો સોશિયલિસ્ટિક. પણ સોશિયલિઝમમાં પણ બહુ બધા ટાઈપ્સ હોય. નાવ વી હેડ ધીસ થિંકર કાર્લ માર્ક્સ, નામ સાંભળ્યું હશે ને બધાએ. કાર્લ માર્ક્સ બિલીવ્ડ કે ભાઈ સોસાયટી જે છે એની અંદર એબ્સોલ્યુટ સમાનતા હોવી જોઈએ, એબ્સોલ્યુટ ઇક્વોલિટી હોવી જોઈએ. કોઈ માણસ અમીર, કોઈ માણસ ગરીબ, કોઈનો પગાર વધારે, કોઈનો પગાર ઓછો, આવું હોવું જ ના જોઈએ. બધાની પાસે ઇક્વલ સંપત્તિ હોવી જોઈએ, બધાની ઇક્વલ આવક હોવી જોઈએ, બધાને સમાન તક મળવી જોઈએ. આ જે છે એ બહુ જ એક્સ્ટ્રીમ ફોર્મ છે. આ છે ને એક પેલું શું કહેવાય, યુટોપિયા છે કે આ કોઈ સાચું થઈ જ ના શકે. આ એટલો બધો આઈડિયલ વિચાર છે કે કોઈ દિવસ આપણે ત્યાં સુધી પહોંચી જ ના શકીએ. થાય કોઈ દિવસ આવું બોલો તમે લોકો મને? કોઈ દિવસ ના થાય. રાઈટ. ફોર એક્ઝામ્પલ આવતીકાલે આપણે આખું કન્ટ્રીના બધા જ રિસોર્સિસને ઇક્વલી ડિવાઈડ કરી કરે ને બધા સિટીઝન્સની અંદર, તો વર્ષ પછી પણ બધાના પૈસા ઓછા વધારે થઈ ગયા હશે. રાઈટ. સો ધીસ. તો સોશિયલિઝમમાં માર્ક્સ જે છે, કાર્લ માર્ક્સ જે છે એ તો એકદમ એબ્સોલ્યુટ આઈડિયા આપે છે. બટ ગાંધીજી જે છે he gives an idea, he gives a concept of trusteeship કે સ્ટેટ જે છે ઓન બિહાફ ઓફ ધ પીપલ ટ્રાય કરશે રિસોર્સિસ મેનેજ કરવાનું એન્ડ એટ ધ સેમ ટાઈમ પ્રાઇવેટ ઓનરશિપ ઓફ રિસોર્સિસ ઇઝ ઓલ્સો અલાઉડ. સમજાયું? અને કમ્યુનિઝમ ઇઝ ધ મોસ્ટ પેલું ડિક્ટેટરશિપ વાળું, ચાઇના જેવી વસ્તુ. શું થશે કમ્યુનિઝમની અંદર? સોર્સિસ ઓફ પ્રોડક્શન આર હેલ્ડ બાય ધ સ્ટેટ. હવે ફોર એક્ઝામ્પલ ચાઇનાની જ આપણે વાત કરીએ, કેટલા લોકો ગામડા સાથે સંકળાયેલા છો? ખેતી વેતીમાં ખબર પડે છે? 1 2 3 4. બાકી લોકો નહીં? તો અહીંયા આગળ ખેડૂતને જે વાવવું હોય વાવે ને પોતાના ખેતરમાં. ચાઇનામાં એવું ના હોય. સરકાર તમને કહે તમારે શું વાવવાનું તમારા ખેતરમાં, અને એ પણ સરકાર જ નક્કી કરે કયા ભાવે તમારે કોને વેચવાનું. ઇટ ઇઝ ઓલ વેરી મચ રેગ્યુલેટેડ. ઓલ્સો સિન્સ સરકાર જ એ લોકોના માટે બધું કરે છે, એ લોકોને સરકાર કોઈ પણ પ્રકારના રાઇટ્સ નહીં આપે. તો હવે વિચારો, આપણે બધા અહીંયા બેઠા છીએ અને આપણે એક કમ્યુનિસ્ટ કન્ટ્રીનું બંધારણ બનાવવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે અંદર શું મૂકીશું? કયું પ્રાવધાન મૂકીશું એની અંદર? ડ્યુટીઝ,
fundamental duties. The state will ask you to do things and you have to do things. તમે તમારા દેશ માટે શું કરો છો, કેટલું કરો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો તમે એકદમ કમ્યુનિસ્ટ કન્ટ્રીમાં રહેતા હો તો એમાં જેની પણ પાસે સૌથી વધારે પાવર છે કન્ટ્રીમાં, જે હેડ ઓફ ધ કન્ટ્રી છે, એ ડિસાઇડ કરશે કે ભાઈ આ ખેતી કરશે, આ એસ્ટ્રોનોટ બનશે, આ પિગ ફાર્મ ચલાવશે, આ બેંકમાં નોકરી કરશે. So the state will decide what you will do in life. You have no rights in a communist country, in an absolute communist country. પડી સમજણ? જ્યારે આપણે સોશિયલિસ્ટ છે બટ આપણે ગાંધીયન સોશિયલિઝમ ફોલો કરીએ છીએ, વિચ ઇઝ લિબરલ, એન્ડ દેટ ઇઝ વાય વી હેવ અ મિક્સ્ડ ઇકોનોમી. એટલે કે પ્રાઇવેટ અને પબ્લિક ઓનરશિપ ઘણા બધા ક્ષેત્રોમાં સાથે ચાલી શકે. ફોર એક્ઝામ્પલ, સ્પીપા તૈયારી કરાવે છે ને એક્ઝામની, અને આપણે પણ કરાવીએ છીએ સેમ ટુ સેમ, પણ એ લોકોની ફેકલ્ટી બેકાર છે. મેમ સિરિયસ, જે લોકો પણ પાસ થઈને જાય છે ને, તો આપણી દિશા બેચ જે છે, નવા છોકરાઓને નહીં ખબર હોય, જીપીએસસીની મેન્સની બેચ છે. ઓનલાઈન ઓફલાઈન થઈને વી હેવ અરાઉન્ડ 125 સ્ટુડન્ટ્સ ઇન દિશા બેચ. સો મેજોરિટી ઓફ ધ પીપલ in that batch are from સ્પીપા. સ્પીપામાં લોકો કેમ જવાનું પ્રિફર કરે કે તમને લાઇબ્રેરીની ફેસિલિટી ફ્રીમાં મળે અને રહેવા ખાવાનું મળે, સો દેટ યુ કેન ફોકસ એન્ડ સ્ટડી. લેક્ચર્સ એ લોકોના કોઈ જ અટેન્ડ નથી કરતા બિકોઝ દે આર પેઇંગ વેરી લેસ ટુ ધ ફેકલ્ટીઝ. સો નો ગુડ ફેકલ્ટીઝ આર વિલિંગ ટુ ગો એન્ડ ટીચ દેર ધીસ ડેઝ. પહેલાં મૃણાલ સર હતા, પ્રતિક સર હતા, રાજ તનિલ મેમ હતા, ત્યારે રોનક જુદી હતી સ્પીપાની, ત્યારે બહુ જ સરસ ભણાવતા હતા. સો જસ્ટ એક્ઝામ્પલ. હવે જો આપણે આપણા જેવા ડેમોક્રેટિક દેશનું કોન્સ્ટિટ્યુશન બનાવવા બેસીએ તો સૌથી પહેલાં કયું ફીચર લખીએ? ફંડામેન્ટલ રાઇટ્સ, અધિકાર. કારણ કે લોકો દ્વારા થતું શાસન છે, લોકોનું શાસન છે, તો લોકોને સૌથી પહેલાં અધિકાર આપીશું. પણ જ્યારે કોઈ કમ્યુનિસ્ટ કન્ટ્રીનું આપણે લખવા બેસીએ તો એ લોકો કહેશે ડ્યુટીઝ સૌથી પહેલાં આવવી જોઈએ. અને આ જે મૂળભૂત ફરજો છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, એ આપણે યુએસએસઆર, જે અત્યારે રશિયા તરીકે ઓળખીએ છીએ, એના બંધારણમાંથી અપનાવી હતી. સમજાયું બધાને? તો આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ફંડામેન્ટલ રાઇટ્સ. આ બધા આટલું બધું કેમ પ્રોટેસ્ટ કરે છે? રાઇટ ટુ પ્રોટેસ્ટ તમારો ફંડામેન્ટલ રાઇટ છે કે નથી? સાયલન્ટ પ્રોટેસ્ટ ઓર નોન વાયોલન્ટ પ્રોટેસ્ટ. તો પછી રાઇટ ટુ સ્ટ્રાઇક, તમારી ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ સરખું કામ ના ચાલતું હોય, પૈસા ના મળતા હોય, તો રાઇટ ટુ સ્ટ્રાઇક ફંડામેન્ટલ રાઇટ ખરો કે નહીં? નો, રાઇટ ટુ સ્ટ્રાઇક ઇઝ નોટ અ ફંડામેન્ટલ રાઇટ, ઇટ ઇઝ અ લીગલ રાઇટ. પત્તા સુધીમાં બધું આવડી જશે, ડોન્ટ વરી. તો આટલી વસ્તુ અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણને મળશે. હવે જેમ જેમ ક્વેશ્ચન્સનો ટાઈપ બદલાઈ રહ્યો છે, આ બધી વસ્તુ ખબર હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે બંધારણ, કોન્સ્ટિટ્યુશન ખબર પડી ગઈ બધાને શું છે? હવે એક બીજો કોન્સેપ્ટ જોઈએ આપણે. પર્પઝ ઓફ કોન્સ્ટિટ્યુશન કરી નાખ્યું. કોન્સ્ટિટ્યુશનલિઝમ, બંધારણીયતા. બંધારણીયતા શું છે? આ બંધારણીયતા શું હશે? શું લાગે છે આપણને બધાને? નહીં. જ્યારે આપણે સરકારના પાવર્સની ઉપર નિયંત્રણ રાખીએ છીએ, વેન વી પુટ લિમિટેશન ઓન ધ પાવર્સ ઓફ ધ ગવર્નમેન્ટ by using the constitution,
એને આપણે કહીશું કે આપણે કોન્સ્ટિટ્યુશનલિઝમ ફોલો કરીએ છીએ. વેરી ગુડ જયશ્રી. જયશ્રી તમારા લાસ્ટ ટેસ્ટમાં હાઈએસ્ટ આવ્યા છે, તો કોંગ્રેચ્યુલેશન્સ. અને વૃષ્ટિના એની પહેલાંની ટેસ્ટમાં હાઈએસ્ટ આવ્યા છે. આમ ના જો બધા એક્ઝામ તમારા લોકોને નથી આવ્યા હાઈએસ્ટ. માર્ક્સ કાઢ્યા છે. આજે નિધિની એક્ઝામ છે, તો કાલે મળશે બધાને માર્ક્સ. માર્ક્સ ક્યારે નીકળી ગયા છે, બટ જીપીએસસીની મેન્સ છે, તો તમે જોશો તો મારી ઓફિસમાં અત્યારે બોક્સ 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 જ દેખાય છે. બોક્સીસ ભરી ભરીને પેપર ચેક કરવાના પડ્યા છે, સેગ્રીગેટ કરવાનું હોય, ઓનલાઈન પેપર્સ આવ્યા હોય જુદા, રાઈટ. તો બધું ચાલ્યા કરે છે. પણ હવે બસ આ 29થી 4 ઓક્ટોબર એ લોકોની છેલ્લી ટેસ્ટ પતી જાય પછી એ લોકોને બધાને ટાટા બાય બાય શિવ રામ રામ છે. પછી તમે લોકો છો ફોકસમાં. તો લિમિટેશન્સ, હવે આ શું કહેવા શું માંગે છે? આપણે ક્યાં લિમિટેશન મૂક્યું કોઈની ઉપર? અત્યારે ગવર્મેન્ટ છે કે સંસદ છે, કોઈ પણ કાયદો બનાવી શકે? કેમ? હા, તો બિલ પાસ કરાવી દે લોકો. પછી there are 2 to 3 things to that. શું? જુઓ, હવે આપણને બધાને ખબર છે હિટલર, એક જણના હાથમાં સત્તા આવી જાય તો માણસ કાયદા કેવી રીતે બદલીને કેવી રીતે લાખો લોકોને મારી શકે. હિટલરનું ખબર છે ને બધાને? કોઈ એવું છે જેને બહુ નથી ખબર? તો હું કહું થોડુંક. કહું? હિટલર એક પર્સન હતો જર્મનીમાં, ગરીબ માણસ, રસ્તાના સાઈડમાં ઊભા રહીને પેઇન્ટિંગ બનાવે, અને પછી એને એડમિશન લેવું હતું પેઇન્ટિંગ શીખવા માટેની કોલેજમાં, પણ એને એડમિશન ના મળ્યું, ટાઈમ પર ફીસ ના ભરી શક્યો. અને પછી એ રસ્તા પર, એ બહુ જ સરસ પેઇન્ટર હતો, એ રસ્તા પર પેઇન્ટિંગ્સ બનાવે ને, પછી જે એકદમ અમીર યહૂદીઓ હોય ને, જ્યુઝ, એ લોકો એની પેઇન્ટિંગ ખરીદે ને એ લોકોના ઘરે હોમ ડિલિવરી કરવા જાય, ત્યાં જોવે કે આ લોકોનું ઘર ને બધું કેટલું સરસ છે. તો એને ફીસ ના હોવાના કારણે કોલેજમાં એડમિશન ના મળ્યું. એ રસ્તા પર છે, આ લોકો આટલા બધા સરસ રીતે જીવે છે, એ બહુ જ રેડિકલ થઈ ગયો. એણે જોઈન કરી પોલિટિકલ પાર્ટી. આઈ એમ સોરી, આઈ શુડ નોટ બી સેઇંગ ધીસ ઓન રેકોર્ડ, પણ જે લોકો થોડા પોતાના ફેમિલી વિશે કન્સર્ન હોય, પોતાના કરિયર વિશે કન્સર્ન હોય ને, એ લોકો પોલિટિકલ પાર્ટી ના જોઈન કરે. રાઈટ? તમારામાંથી કોઈ કરશે? ના. ભાઈ મમ્મી પપ્પા છે, એ લોકોની એક્સપેક્ટેશન્સ છે આપણાથી, બીજા બધા લોકો છે ઘરના, ઓલ ધોઝ થિંગ્સ. હી જોઈન ધ પોલિટિકલ પાર્ટી. પોલિટિકલ પાર્ટીમાં પણ એણે ઘણો બધો સમય આપ્યો, ઘણી બધી સ્ટ્રેટેજીસ. એણે ઓપોઝિશન પાર્ટી જોઈન કરી, રૂલિંગ પાર્ટી નહીં. અને એની જે મેથડ્સ હતી એટલી સરસ હતી. તો હિટલર વોઝ ધ ફર્સ્ટ વન ટુ મેક અ શેડો કેબિનેટ. કેબિનેટ છે આપણું અત્યારે, કે નિર્મલા સીતારામનને ફાઇનાન્સ આપ્યું છે, કોઈકને ડિફેન્સ આપ્યું છે, બધાને સરકારે ડિપાર્ટમેન્ટ્સ આપ્યા છે. ઓપોઝિશન પાર્ટીમાં હિટલરે શું કર્યું? પોતાની જ પાર્ટીમાંથી એવી જ રીતે એક એક જણને વિભાગ આપ્યો, અને એ બધાનું કામ એક જ, કે હવે મારી પાસે ફાઇનાન્સ છે ડિપાર્ટમેન્ટ, હું શેડો કેબિનેટ, ફાઇનાન્સ મિનિસ્ટર, શેડો મિનિસ્ટર, તો હું રિયલ ફાઇનાન્સ મિનિસ્ટર શું કરે છે આખો દિવસ મારે ખાલી એનું જ ધ્યાન રાખવાનું. અને પછી જે કાર્યો સરખા ના થયા હોય એની મારે સંસદમાં ટીકા કરવાની, એના મારે રિપોર્ટ્સ કાઢવાના, મારે આંકડા કાઢવાના, અને એમને કોન્સ્ટન્ટ ક્વેશ્ચન કર્યા કરવાનું. એનાથી શું થશે? પબ્લિકની અંદર ઇન્ફોર્મેશન જશે કે આ લોકોએ 50,000 કરોડ વાપરવા લીધા હતા આના માટે, પણ વપરાયા તો 12,000 કરોડ જ છે. એમાં બી લાભ તો ખાલી આટલા જ લોકોને થયો છે, તો આ સરકાર કેટલી બેકાર કહેવાય. એન્ડ હિટલરે રૂલિંગ પાર્ટીને હરાવીને ઓપોઝિશન પાર્ટીને ઇલેક્શન જીતાયું હતું બાય ધીસ ટેક્ટિક. અત્યારે બ્રિટનમાં, યુએસમાં તો નહીં, પણ બ્રિટનમાં દે હેવ અ શેડો કેબિનેટ સિસ્ટમ. ઇન્ડિયામાં ઓફિશિયલી શેડો કેબિનેટ સિસ્ટમ નથી, પણ રાહુલ ગાંધી હેઝ મેડ અ શેડો કેબિનેટ નાવ. તો હિટલર જે છે એવી રીતે હી બીકેમ ધ હેડ રૂલર. હવે કોન્સ્ટિટ્યુશનલિઝમ હોય ને એટલે કેવું હોય કે તમે અમુક જ કાયદા બનાવી શકો, અમુક દાયરાથી બહાર તમે કાયદો ના બનાવી શકો. બટ જર્મનીમાં એ નહોતું. એટલે શું થઈ ગયું? હિટલરને જે પણ કાયદો જેવો પણ બનાવવો હોય
એણે કાયદો બનાવ્યો કે યહૂદીઓને પકડીને ગેસ ચેમ્બરમાં નાખી દેવાના અને એ લોકોની બધી જ પ્રોપર્ટી જે છે એ સરકાર કોન્ફિસ્કેટ કરી લેશે. સેકન્ડ થિંગ, ગે મેરેજીસ, ગે કપલ્સ એ બધાને પણ મારી કાઢ્યા. ટ્રાન્સજેન્ડર્સને પણ હી કિલ્ડ એન્ડ લેક્સ ઓફ પીપલ વર કિલ્ડ ઇન ધ ગેસ ચેમ્બર્સ. અને બીજી તો ઘણી બધી બ્રુટાલિટી થઈ હતી જે હજી બહાર આવી નથી, વિચ આર લાઈક કેપ્ટ સિક્રેટ બિકોઝ ધોઝ હોરર્સ શુડ નોટ બી કમિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ વર્લ્ડ. તો હવે આપણે જો લેજિસ્લેચરને, ધારાકીયને આવો પાવર આપીએ કે એને જે લો બનાવવા હોય બનાવી શકે બિલ પાસ કરીને, તો આપણે શું થઈ જાય, પાવર જે છે એ કોન્સન્ટ્રેટ થઈ જાય અમુક જ લોકોના હાથમાં અને પછી એ લોકો કોન્સ્ટિટ્યુશનને અને દેશને જે દિશામાં લઈ જવું હોય એ દિશામાં લઈ જઈ શકે. તો આપણે ત્યાં આગળ શું લિમિટેશન્સ છે? સૌથી પહેલાં તો આપણું જે પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટ કઈ રીતે ચાલે છે ખબર છે? પાર્લામેન્ટ હોય એના બે અંગ હોય. એક હોય લોકસભા. લોકસભાની અંદર આપણે બધા જેને વોટ કરવા જઈએ છીએ લોકસભાના ઇલેક્શનમાં, એ લોકો ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને ત્યાં જાય. રાજ્યસભા કરીને ગૃહ છે જેની અંદર પરોક્ષ ઇનડાયરેક્ટ ઇલેક્શન થાય છે અને રાજ્યની સ્ટેટ્સની વિધાનસભામાંથી અંદર લોકો ચૂંટાઈને રાજ્યસભામાં જશે. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ 1+2+3 આ 3 મળીને બનશે લેજિસ્લેચર, એટલે કે ધારાકીય અંગ. હવે આ લોકોની પાસે પાવર છે કોઈપણ પ્રકારના બિલ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાનો અને પાસ કરવાનો. પણ આ લોકોની ઉપર કોન્સ્ટિટ્યુશને એક લિમિટેશન મૂક્યું છે કે લેજિસ્લેચર એવું કોઈ પણ બિલ પાસ ના કરી શકે, એવો કોઈ પણ એક્ટ, ધારો ના બનાવી શકે જેનાથી નાગરિકોના મૂળભૂત અધિકારનું હનન થાય. ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ધી પીપલ આર ઇન્ફ્રિન્જ્ડ. આ એક લિમિટેશન મૂકી દીધું. સમજાયું? બીજી વસ્તુ, હવે આ કોણ ચેક કરશે કે આને કાયદો બનાવ્યો એ સિટીઝન્સને રાઇટ્સ લે છે કે નથી લેતો? જ્યુડિશિયરી, ન્યાયતંત્ર જે છે એ ચેક કરશે કે ભાઈ આ લોકો સરખું કામ કરે છે કે નથી કરતા. બીજું, આ લોકોએ લેજિસ્લેચરને, પાર્લામેન્ટને પાવર આપ્યો છે. કોણ છે પાર્લામેન્ટ? રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ પીપલ, આપણા પ્રતિનિધિઓ છે. તો એને લેજિસ્લેચરને પાવર આપ્યો છે કે જો એક્ઝિક્યુટિવ કે કારોબારી જે મિનિસ્ટર્સ છે એ લોકો પોતાનું કામ સરખી રીતે ના કરતા હોય તો લેજિસ્લેચર જે છે એ લોકોને પોતાની એમની ખુરશી પરથી ઉઠાડી શકે છે. નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસના પ્રસ્તાવથી. તો આપણું કોન્સ્ટિટ્યુશન જે છે એ બહુ જ સરસ બનેલું છે. એણે પાવર્સ પણ આપ્યા છે, પાવર્સ લિમિટ પણ કર્યા છે. સમજાયું આ વાત બધાને? હવે કોન્સ્ટિટ્યુશન જે છે એ બે પ્રકારના આપણને જોવા મળે. બરાબર? ટાઈપ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન જોઈએ આપણે. કેટલી ટાઈપ્સ હોય? રેડ, ગ્રીન, બ્લુ, પિંક, એવું બધું હોય. એક હોય રિટર્ન, એટલે કે લેખિત, અને બીજું હોય અનરિટર્ન, એટલે કે બિનલેખિત. લેખિત અને બિનલેખિત બે પ્રકારના હોય. તમે લોકો કહેશો કે મેમ રૂલ બુક અનરિટર્ન કેવી રીતે હોય, બિનલેખિત કેવી રીતે હોય રૂલ બુક? તો ઇન્ડિયાનું કેવું છે કોન્સ્ટિટ્યુશન, રિટર્ન કે અનરિટર્ન? રિટર્ન કોન્સ્ટિટ્યુશન છે, લેખિત બંધારણ છે આપણી પાસે. બિનલેખિત બંધારણ એટલે બ્રિટન પાસે એવું બંધારણ છે. શું હોય એની અંદર? હા, મૌખિક ના હોય. હમણાં સુધી સંસદે જે પણ કાયદા પસાર કર્યા હોય, વોટ એવર લોઝ ધ પાર્લામેન્ટ હેઝ પાસ્ડ, એનું એક કલેક્શન હોય. જ્યુડિશિયરીએ જે પણ ચુકાદા આપ્યા હોય એનું કલેક્શન હોય. અને જે પરંપરાગત બાબતો ચાલતી આવતી હોય, કન્વેન્શન્સ, એનું કલેક્શન હોય. અને આ બધી જ વસ્તુઓ બંધારણ કહેવાય. તો કેવું થાય, બંધારણની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો બહુ ઇઝીલી થઈ જાય. જ્યારે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે
એ પૂર્વ નિર્ધારિત છે, તો એની અંદર ચેન્જીસ કરવા એટલા સહેલા ના હોય. સમજાયું બધાને? તો આપણું કોન્સ્ટિટ્યુશન છે એ રિટર્ન લેખિત કોન્સ્ટિટ્યુશન છે અને બિનલેખિત કોન્સ્ટિટ્યુશન છે બ્રિટનનું અનરિટર્ન. એ પણ ડેમોક્રેસી છે આપણી જેમ, પણ બિનલેખિત બંધારણથી સારું જ ચાલી રહ્યું છે. તો શું થશે, કદાચ આજે બ્રિટનમાં કોઈ કાયદો પસાર થયો સંસદમાં, તો એક આગળ એ લોકો ફાઇલ કરી દેશે પેલી ફાઇલમાં, સો બંધારણમાં એડિશન થઈ ગયું. સમજાયું? સો એને ચેન્જ કરવું ઇઝી રહેશે. ડન. કોન્સ્ટિટ્યુશનલિઝમ ખબર પડી ગઈ. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી લખો એક વર્ડ, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. બંધારણીય નૈતિકતા ગુજરાતીમાં લખવું હોય તો. હવે જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટીની વાત કરીશું, બરાબર, તો શું અર્થ થાય આનો એ સમજવાનું છે. હું પહેલાં ઇંગ્લિશમાં બોલીશ, પછી ગુજરાતીમાં બોલીશ. ડેફિનેશન વર્ડ ટુ વર્ડ મને દેખાવી જોઈએ. કોઈ બી આન્સર રાઇટિંગ કરે આપણા ક્લાસમાંથી એમાં. સ્ટેડ ફાસ્ટ એડહરન્સ, પછી ગુજરાતીમાં પણ બોલીશ, અત્યારે ઇંગ્લિશમાં બોલું છું. સ્ટેડ STEAD સ્ટેડ ફાસ્ટ એડહરન્સ to the principles of the Constitution is known as constitutional morality. હવે ગુજરાતીમાં એક વખત બોલી દો. બંધારણના સિદ્ધાંતોને ચુસ્તપણે વળગીને ચાલવું તે બંધારણીય નૈતિકતા તરીકે ઓળખાય. સમજાયું બધાને? તો કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી શું થશે? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ વારે વારે ચુકાદા આપશે કે ના બંધારણમાં લખ્યું છે એ પ્રમાણે કાર્ય કરો, એને આપણે કહીશું કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. બરાબર. હવે આપણે હિટલરની વાત કરીને એનાથી રિલેટેડ આપણે એક બીજી વાત કરીએ. નાના નાના કોન્સેપ્ટ જોઈએ આપણે હવે બધા, કે બંધારણ આપણને સમજણ પડે એ પહેલાં આપણને બીજા ઝીણા ઝીણા બિલ્ડિંગ બ્લોક્સ જોઈશે કોન્સ્ટિટ્યુશન ભણતા પહેલાં. એમાંથી સૌથી પહેલો છે રૂલ ઓફ લો, કાયદાનું શાસન. બ્રિટનમાં એક બુદ્ધિજીવી હતો, બિચારા આ બધા નવરા લોકો બેસી બેસીને બધી થિયરી વિચારે, બુક લખે ને આપણો સિલેબસ વધારે. એટલે કેમ આ કલર બદલ થાય છે? ડાયસીઝ રૂલ ઓફ લો કહેવાય આને. નામ યાદ ના રહે તો પણ ચાલશે, પણ તમારી ઇન્ફોર્મેશન માટે કહું છું. તો એણે એક રૂલ ઓફ લો, કાયદાનું શાસનની વ્યાખ્યા આપી હતી. એ કહે છે કે કોઈ પણ જગ્યાએ જો રૂલ ઓફ લો એવી રીતે કામ થાય તો જ દેશ આગળ વધે અને નાગરિકો સુખાકારી રીતે જીવી શકે. તો વોટ ઇઝ ધીસ રૂલ ઓફ લો? આની અંદર ડાયસીએ કીધું કે ભાઈ 3 પ્રિન્સિપલ્સ હશે, 3 પોઈન્ટ્સ હશે, 3 કોમ્પોનન્ટ્સ હશે આ રૂલ ઓફ લો નામનો જે સિદ્ધાંત છે એના. ફર્સ્ટ વન વુડ બી limitations on the power of the government.
બરાબર. ઇક્વોલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. એટલે કે કાયદાની સામે બધા જ સમાન રહેશે, હે ને? આવું હોય કોઈ દિવસ? પેલો પૂનામાં કાર એક્સિડન્ટ થયો, પેલાને પત્ર લખીને છોડીને એસે લખાવડાવીને છોડી દીધો ને. તો જસ્ટ કિડિંગ. પણ ઇન થિયરી ઇક્વોલિટી બિફોર લો, કે કોઈ પણ માણસ અમીર છે, ગરીબ છે, ગોરો છે, કાળો છે, બધાના માટે કાયદો જે છે એ સમાન રહેશે. ચોરીની સજા દરેકને સમાન મળશે. અને ત્રીજું, સિવિલ લિબર્ટીઝ, એટલે કે નાગરિકોને ફ્રીડમ મળશે. આ ત્રણ વસ્તુ જ્યારે પણ સાથે હોય ત્યારે આપણે એને કહીએ રૂલ ઓફ લો, કાયદાનું શાસન. ઇન્ડિયામાં જોવા મળે છે ત્રણ વસ્તુઓ? યસ. ઓકે. સો આપણે ભાઈ સારી રીતે રાજ્ય ચાલે છે અહીંયા આગળ. હવે આનું એક ઓપોઝિટ છે રૂલ બાય લો, કાયદા દ્વારા શાસન. લખો પ્લીઝ, રૂલ બાય લો. હવે આ રૂલ બાય લો શું છે? એક સેકન્ડ બેટા. રૂલ બાય લો. હિટલર જે હતો એણે શું કર્યું? રૂલ બાય લો. એણે રૂલ્સ જ એવા બનાવ્યા કે રૂલ્સ પ્રમાણે બધાને સજા થઈ ગઈ. અત્યારે મને એવું લાગે કે એકદમ પેલા આપણે ટાયરન્ટ લીડર આવી ગયા, અને મને યોગી આદિત્યનાથ માટે આવું બહુ જ લાગે. તો એ તો કહી દે છે કે ભાઈ જે બી ગર્લ્સ જીન્સ પહેરે છે, સ્લીવલેસ પહેરે છે, બધાને જેલમાં નાખી દો, હે ને? યોગી આદિત્યનાથ કરી શકે એવા છે આવું. તો એને શું કહેવાય? રૂલ બાય લો. કારણ કે શું થશે? તમારી સિવિલ લિબર્ટીઝ જે છે એ તમારાથી છીનવી લેવામાં આવશે, અને કાયદા દ્વારા શાસન કરવામાં આવશે, અને કાયદો બનાવવામાં કોઈની પણ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન મૂકવામાં નહીં આવે. સમજાયું બધાને? રૂલ ઓફ લો, રૂલ બાય લો, આ બંનેનો ડિફરન્સ. તો કોઈ પણ ડેમોક્રેસી સારી ચાલે એના માટે રૂલ ઓફ લો હોવું જોઈએ. હવે અફઘાનિસ્તાન અત્યારે બહુ ન્યૂઝમાં છે. અફઘાનિસ્તાનમાં કઈ વસ્તુ નથી? ત્રણેવ નથી. ત્રણેવ નથી. કેમ ત્રણેવ નથી અફઘાનિસ્તાનમાં? લિમિટેશન ઓન પાવર ઓફ ગવર્નમેન્ટ. પેલા તાલિબાન આખો દિવસ પેલી મોટી મોટી ગનો લઈને ફરે છે, કોઈ લિમિટેશન જ નથી કોઈની પાવર પર. પછી ઇક્વોલિટી બિફોર લો, કોઈ જાતની ઇક્વોલિટી નથી. વિમેનને આડેધડ જ્યાં ત્યાં મારી નાખે છે. વિમેન ઘરથી બહાર નીકળી તો ડિસ્કે આવું. સાચે એવું ચાલે છે. અને સિવિલ લિબર્ટીઝ ભાઈ ભૂલી જાઓ, નો વન હેઝ એની ફ્રીડમ ધેર. તો અત્યારે અફઘાનિસ્તાનમાં શું ચાલે છે? રૂલ બાય લો. હા, શું ચાલી રહ્યું છે? હિટલર રૂલ કહેવાય એને. એને સાચી ભાષામાં શું કહીશું? ના, પોલિટિકલ ટર્મિનોલોજીમાં કહો મને. ડિક્ટેટરશિપ
ડિક્ટેટરશિપમાં એક માણસ હોય ડિક્ટેટ કરે બધું. અફઘાનિસ્તાનમાં છે કોઈ એક માણસ? નો. તો આને હિટલર રૂલ ના કહેવાય. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ પોલિટી. ઝીણા ઝીણા રૂલ્સ હોય, જેવું અપ્લાય કરો એટલે આપણને ખબર પડે આન્સર સાચો કે ખોટો. એક્ઝામમાં એટલા સરસ માર્ક્સ આવે ને પોલિટીમાં, જસ્ટ બિકોઝ ઓફ ધીસ થિંગ્સ. પણ એના માટે ઝીણી ઝીણી વસ્તુઓ ખબર હોવી જોઈએ. ભણી લઈશું. इक्वालिटी बिफोर लॉ. रूल बाय लॉ में कुछ नहीं, इनमें से कुछ नहीं मिलेगा. द एग्जीक्यूटिव विल टर्न द रूल्स द वे इट वांट्स. There will be no equality, there will be no civil liberties, there will be no limitation on the power of the government. That one person will be able to do whatever it wants, he or she wants. જે ડિક્ટેટર બને એને બહુ મજા આવે હે ને, બાકી બધા લોકોનું પતી જાય. So let's take up another PPT. પણ જેવું આપણે ડિક્ટેટરશિપમાં જોવા મળે છે એકદમ પ્રોમિનન્ટ, જેમ ઇટલીનો હતો એવી રીતે, એવો કોઈ હેડ નથી. એ લોકોનું કેવું છે, દેર ઇઝ વન ગ્રુપ વિચ વોન્ટ્સ કે શરિયા લો ઇમ્પ્લિમેન્ટ થાય. એ લોકોને બીજી કોઈ વસ્તુથી કંઈ જ લેવા દેવા નથી કે ભાઈ અમે અલ્લાહે કુરાનમાં જેમ કહીને ગયા છે એમ જીવીશું. તો દે ડોન્ટ હેવ અ પર્સન વિથ અ આઈડિયોલોજી હુ ઇઝ ધ હેડ. They have religion as an ideology, a book as an ideology. હિટલર મરી ગયો, આખો પ્રોટેસ્ટ જતો રહ્યો, આખી આઈડિયોલોજી ને એવરીથિંગ. અહીંયા જે હેડ છે મૌલાના ઓર જે પણ હોય, તમે એને કિલ કરશો તો બીજા 10 આવી જશે એની જગ્યાએ. So dictatorship arises from one person. These kind of ideologies, they come from different people. Now, if we talk about other things, શું કરતા હતા આપણે? એક સેકન્ડ. પાર્લામેન્ટ. વોટ ઇઝ પાર્લામેન્ટ? લોકસભા. કેવા છે લોકો? ડાયરેક્ટલી ઇલેક્ટેડ. પછી આવે છે અંદર રાજ્યસભા, ઇનડાયરેક્ટલી. ઇલેક્ટેડ. અને થર્ડ પ્રેસિડેન્ટ. President is a part of the parliament and parliament is the legislative organ of our country. સમજાયું? બીજી વસ્તુ, એક્ઝિક્યુટિવ. President is the executive head. Then we have the vice president. Vice president નું કામ શું હશે? એ રાજ્યસભાના ચેરમેન બનશે અને જ્યારે પ્રેસિડેન્ટ નહીં હોય હાજર ત્યારે પ્રેસિડેન્ટનું કામ કરશે. ડિટેલમાં કરીશું, અત્યારે ખાલી ઓવરવ્યૂ આપું છું એટલે આપણી સિસ્ટમ કઈ રીતે ચાલે છે આપણને ખબર પડે. ઓલ્સો ઘરે જઈને રીલ ના જોતા આજે સનસેટ ટીવી ચલાવજો અને જોજો, બહુ મજા આવશે. જોવે છે તું સનસેટ? અને આઈ વુડ સે રાધર ભારત દંડ સંહિતાની ઉપર ચર્ચા થઈ હોય, જે બિલ્સની ઉપર ચર્ચા થાય ને એ સાંભળશો ને તો ઓર ક્લેરિટી મળશે તમને, બહુ જ મજા આવશે. વન્સ યુ સ્ટાર્ટ ગેઇનિંગ નોલેજ ને તમને ખબર પડશે કે પેલા ફાલતુ રીલ્સ જોઈને હસવા કરતાં નોલેજેબલ વસ્તુઓ જોવામાં મજા કેટલી આવે છે. બિકોઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, નોલેજ ઇઝ પાવર. બીજી બધી જ વસ્તુઓ ગઈ તેલ લેવા જિંદગીમાં, પૈસા છે નથી. ઇફ યુ હેવ નોલેજ બધું જ તમારી પાસે આવશે. દેર આર લોટ ઓફ પીપલ જે લોકો 3-3, 4-4 વાર બેન્કરપ્ટ થઈને પાછા ખરાબોપતિ બની ગયા. વાય? બિકોઝ દે હેડ નોલેજ. દે કુડ ફોલ એન્ડ રાઇઝ અપ અગેન, ફોલ એન્ડ રાઇઝ અપ અગેન. તો અત્યારે તમારી એજ છે, બી નોલેજેબલ. એમ રાખો અત્યારે બધા 25 જેવા હશો ને, 20-25ની વચ્ચે, 20-25ની વચ્ચે. ઓહો, તો યોર સોલ ફોકસ શુડ બી ઓન યોર સેલ્ફ ડેવલપમેન્ટ. એવું વિચાર કરો કે ભાઈ હું 35નો થઈશ કે 35ની થઈશ
ત્યાં સુધીમાં આઈ વોન્ટ ટુ ગેધર સો મચ નોલેજ, આઈ વોન્ટ ટુ ગેધર સો મચ વર્ક એક્સપિરિયન્સ. મારે સારું કામ કરવું છે, એથિકલ કામ કરવું છે કે હું 35નો થઉં ત્યારે જે પણ પ્રધાનમંત્રી હોય એ મને ઇન્વાઇટ કરે નીતિ આયોગના CEO બનવા માટે. छोटी बात है नहीं है ना. यू शुड ऑलवेज स्ट्राइव टू लिव योर लाइफ. You should always try to live your life in the best possible manner. બરાબર. જે લોકો મારી એજના છે એ લોકો કંઈ વાંધો નહીં, હવે આપણે થોડું પાછળી જિંદગી સારી જીવી લઈશું. રાઈટ. સો ધીસ ઇઝ જસ્ટ અ મેસેજ ફોર ધ યંગ પીપલ દેટ યાર આખી લાઈફ પડી છે આગળ. ઓકે. એમ ટુ બી ધ એમ્બેસેડર ઓફ UN. વાય નોટ? થઈ શકે ને. પ્રિપેર કરો, ભણો, સારી જગ્યાએ ઇન્ટર્નશીપ કરો, એવરીથિંગ ઇઝ પોસિબલ. આ ટાઈમપાસ રીલ વીલ જોઈને ટાઈમપાસ કરવામાં કંઈ મજા નથી. ઇટ ઇઝ મોમેન્ટરી ડોપામાઇન શોટ દેટ મેક્સ યુ ફીલ હેપી, બટ લોંગ રનમાં ઇટ વિલ કોસ્ટ યુ યોર કરિયર. હે ને. હું તો તમને આવી મોટી મોટી વાતો કરીશ કારણ કે મને આવું બધું મગજમાં ચાલતું હોય. તો અલગ અલગ ટાઈપના લોકો હોય, એ લોકોના અલગ અલગ એમ્સ અને એસ્પિરેશન્સ હોય. હે ને. મને એવું છે કે ભાઈ સપના જોવામાં ક્યાં ટેક્સ લાગે છે, જોવાના ને. વાય નોટ? પણ એના માટે પછી મહેનત કરવી પડે. ઓકે. એટલે પ્રેસિડેન્ટ બી બની શકાય ને 35 પછી. તો શું ચિંતા છે? કેટલા બધા કરિયર ઓપ્શન્સ છે. એનાથી આગળ પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એન્ડ અટોર્ની જનરલ કોણ છે આપણે પછી સમજીશું. આ લોકો જે છે એ એક્ઝિક્યુટિવ ઓર્ગન બનશે ગવર્મેન્ટનું. પછી જ્યુડિશિયરી. મને એવું થાય કે તમે કંઈ પણ કામ કરો, સે ફોર એક્ઝામ્પલ કુલદીપ સિંગ્સ, he gives so much time to singing that you become a very good singer. જે પણ કરો છો ને એક વસ્તુ એટલી સરસ પકડી લો that you would be the best in the world for that. I tell the same thing to my son. તું કચરો વાળ, મને વાંધો નથી, પણ કચરો સારામાં સારો તારે વાળવો જોઈએ. તમારું ફૂલ મન અંદર લગાવી દેવાનું છે. હવે આપણે અત્યારે પ્રિપેરેશન હાથમાં લીધી છે તો ભાઈ આપણું ફૂલ ફોકસ પ્રિપેરેશનમાં જ હોવું જોઈએ. બાકી બધી જ વસ્તુઓ છે ને બેકગ્રાઉન્ડમાં આમ ધૂંધળી થઈ જવી જોઈએ, ત્યારે એક્ઝામ નીકળશે. બિકોઝ બહુ જ બધા લોકો આ જ ફોકસથી પ્રિપેરેશન કરી રહ્યા છે ઓલરેડી. એન્ડ લાઈફ ઇઝ ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. સુપ્રીમ કોર્ટ છે એટ દિલ્હી, એની નીચે અલગ અલગ હાઈકોર્ટ્સ આવશે અને એની નીચે अलग अलग डिस्ट्रिक्ट कोर्ट्स आवशे. क्या बेटा? वो सब ऑल्टरनेटिव डिस्प्यूट रिजोल्यूशन मैकेनिज्म में जाएगी. इट इज नॉट अ पार्ट ऑफ द कोर जुडिशियरी. बस डिस्ट्रिक्ट तक ही जाएगा अपना कोर जुडिशियरी. अपार्ट फ्रॉम इट जे पण ट्रिब्यूनल्स आवशे, लोक अदालत, ग्राम न्यायालय, all those things they will be a part of alternate dispute resolution mechanism. Even the consumer courts, fast track courts, બધું જ ડન. હવે આનું કામ શું છે? પાર્લામેન્ટનું કામ શું છે? કાયદો બનાવવાનું. મંત્રીમંડળનું કામ શું છે? જે કાયદા બન્યા છે એ પ્રમાણે વસ્તુઓ અમલીકરણ કરવાનું અને ધ્યાન રાખવાનું કે આપણને સારા એક્સપેક્ટેડ રિઝલ્ટ્સ મળે. જ્યુડિશિયરી જે છે એના હવે આપણે 3 કામ આપીશું. પહેલી સ્લાઇડમાં આપણે બહુ નવા હતા ને એટલે આપણે એક જ કામ આપ્યું. હવે આપણે જ્યુડિશિયરીને 3 કામ આપીશું. પહેલું કામ છે જ્યુડિશિયરીનું કોન્સ્ટિટ્યુશનને, બંધારણને ઇન્ટરપ્રિટ કરવાનું અને પ્રોટેક્ટ કરવાનું. બંધારણની અંદર શું લખ્યું છે, જે લખ્યું છે એનો શું મીનિંગ છે, એનું ઇન્ટરપ્રિટેશન જ્યુડિશિયરીનું ફાઇનલ રહેશે. ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે જ્યુડિશિયરી. બીજું, બંધારણના મૂળ સિદ્ધાંતો ચેન્જ ના થઈ જાય
એનું પણ ધ્યાન રાખશે જ્યુડિશિયરી. તો આ બંધારણને લઈને આપણે એક પોઈન્ટ લખ્યો. સેકન્ડ પોઈન્ટ, આ બંનેની ઉપર ધ્યાન રાખશે. એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરના ફંક્શન્સને ઉપર ચેક્સ અને બેલેન્સ રાખવાનું. ફોર એક્ઝામ્પલ, અત્યારે ફાર્મ લોઝ આવ્યા હતા, બધાને ખબર છે? નથી ખબર? ફાર્મ લોઝ કરીને 3 સેટ ઓફ લોઝ આવ્યા હતા, જે ફાર્મર્સ પોતાનું પ્રોડ્યુસ ક્યાં વેચી શકે, કેવી રીતે વેચી શકે એને રિલેટેડ હતા. બહુ જ બધા ફાર્મર્સે પ્રોટેસ્ટ કર્યું અને પછી જ્યુડિશિયરીએ પાર્લામેન્ટે એને રીઅપીલ કર્યા. પણ જો જ્યુડિશિયરી પાસે જાઓ તો જ્યુડિશિયરી ઓર્ડર કરી દે કે ભાઈ કેન્સલ કરો આ બધું, ફાર્મરના માટે આ સારા નથી. તો આની પાસે પાવર છે લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવના પાવર્સને લિમિટ કરવાનો. એ લોકો શું કરે છે એનું ધ્યાન રાખવાનું અને એને બેલેન્સમાં રાખવાનું. અને થર્ડ થિંગ, ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ સિટીઝન્સને પ્રોટેક્ટ કરવાનું. યસ, એ કામ પણ હશે એની પાસે જસ્ટિસ આપવાનું, પણ થોડું પાછળ જાય છે. એની પાસે વધારે ઇમ્પોર્ટન્ટ કાર્યો આ બધા છે. क्या बेटा? अभी न्यूज में था कि हाई कोर्ट ने वो चाइल्ड पॉर्न को मतलब डाउनलोड करना लीगल बोला था, कर सकते, पर अभी सुप्रीम कोर्ट ने उसको मतलब इट्स इलीगल. હવે શું થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દે ઓલ હેવ ધ સેમ પાવર. સાથે સાથે જ્યુડિશિયરી જે છે આપણી, એની પાસે કેવો પાવર છે? ઇટ હેઝ રિવિઝનરી પાવર. કે એ લોકો પોતાના જ જે ચુકાદા પહેલાં આપ્યા હોય કોઈ બીજા જજે કે પોતે, એને ચેન્જ કરી શકે છે એનો પક્ષ સાંભળ્યા પછી, એનો તર્ક સાંભળ્યા પછી, એનું રેશનલે સમજ્યા પછી. સો ધીસ ઓલવેઝ કીપ્સ ઓન હેપનિંગ. ફંડામેન્ટલ રાઇટ્સમાં બી આપણે જોઈશું ગોલકનાથ કેસ, દેન શંકરી પ્રસાદ કેસ, દેન ધીસ કેસ એન્ડ ધેટ કેસ. એક જણ કહેશે કે ભાઈ રાઇટ ટુ પ્રોપર્ટી કાઢી નાખો, બીજા જજમેન્ટમાં કહેશે કે ના, પાર્લામેન્ટ પાસે અધિકાર નથી રાઇટ ટુ પ્રોપર્ટી કાઢી લેવાનો. ત્રીજો જજમેન્ટ કહેશે કે જે કરવું હોય કરો, પણ આટલી વસ્તુઓ નહીં કરવાની. તો જ્યુડિશિયરી જે છે ઇટ વિલ કીપ ઓન ચેન્જિંગ ઇટ સ્ટાન્સ બેઝડ ઓન ધ રેશનલે એન્ડ આર્ગ્યુમેન્ટ્સ પ્રેઝન્ટેડ बिफोर देम. ठीक है? અને ऐसा नहीं है कि सुप्रीम like high court has, say Gujarat High Court has given some decision. Now a similar matter if it is challenged in Madras High Court, Madras High Court can give a different decision or it can point out to the Gujarat High Court wala decision and give the same decision. But Supreme Court sits at the top of all the high courts or the judiciary. Supreme Court's judgment cannot be changed or challenged by a high court, but the judge of a Supreme Court can change the judgment in another case. ठीक है? हो गया clear? No, the judgments of all the courts, high courts and high courts, have to be followed in the entire country with full faith and credit given to it. તો જે લેટેસ્ટ જજમેન્ટ હોય એ પ્રમાણે ફોલો કરવાનું. લેટેસ્ટ જજમેન્ટ પ્રમાણે ફોલો કરવાનું. જો લેટેસ્ટ જજમેન્ટથી પ્રોબ્લેમ હોય then people can go to Supreme Court and get it reverted. Oh, Nidhi has said one change. ભાવિશ સર જે છે એમને સન્ડે ક્લાસ લેવી છે, તો આપણે આન્સર રાઇટિંગ સેટરડે કરી દઈશું, સન્ડે મેથ્સની ક્લાસ. અને સન્ડે તમારી ક્લાસ પછી, બાય ધ વે સન્ડે કેટલા વાગે ક્લાસ રાખવી છે મને કહી દો. ઓહો હો, કેટલા વાગે ઉઠીને આવશો પછી બધા? સવારે 5 વાગ્યાની ક્લાસ રાખીએ. અરે મજાક કરું છું, હું જ ના આવું ભાઈ, મને ઊંઘવું છે. આ દિશા બેચમાં 7:30ના ક્લાસીસ લીધા છે મેં છેલ્લા 3-4 મહિનાથી. હવે મને એમ થઈ ગયું છે હું ક્યારે સૂઈશ, રજા જ નથી લીધી એવું થઈ ગયું છે. હા, 10 o'clock રાખીએ, બધા શાંતિથી નહીં ધોઈને ઉઠીને આવી શકે. 10 o'clock ક્યાં?
12:30 વાળું ઓકે છે? બહાર જવાનું છે તારે? અરે યાર, પછી આપણે ક્લાસ પછી ડિસ્કસ કરીએ. તમે લોકો અંદર અંદર ડિસ્કસ કરી લેજો. તમારે જમવાનું બધું પતી જાય, રાઈટ? 12:30 શું પ્રોબ્લેમ છે યશ? બહાર જવાનું છે? ચાલશે ને? આવીશ ને તો પછી 12:30 જ રાખીએ. તો પછી તમે લોકો છૂટશે. હે રામ. ચલો કરીએ છીએ આપણે પછી. હજી તો સન્ડે બહુ દૂર છે. વી વિલ એડજસ્ટ. સો આ સમજણ પડી ગઈ કોનું શું કામ છે? તમે કયા ઓર્ગનમાં જશો જોઈન કરશો તો? છે અહીંયા કોઈ? તો જે લોકો પણ આ બધા છે, આ લોકો છે ટેમ્પરરી એક્ઝિક્યુટિવ. તમે બનશો પરમેનન્ટ એક્ઝિક્યુટિવ. બરાબર? કોઈ એમ કહે ને કે આટલું ભણીને શું કરવું છે, છેલ્લે તો પોલિટિશિયનને સલામ મારવાની છે, તો ભાઈ એ લોકો આયા ને ગયા, આપણે ત્યાંના ત્યાં રહેવાના છે, રાઈટ? વી આર ધી પરમેનન્ટ એક્ઝિક્યુટિવ્સ. મિનિસ્ટર્સ આર ગોઈંગ ટુ બી ધ ટેમ્પરરી એક્ઝિક્યુટિવ્સ. નાવ આપણે ત્યાં આગળ તમને ખ્યાલ હશે, તમને એવું થતું હશે કે ભાઈ આ નરેન્દ્ર મોદીજી છે, અમિત શાહ જે હોમ મિનિસ્ટર છે, આ લોકો તો બધા સંસદમાં હોય છે ને? તો મેમ કેમ આ લોકોને એક્ઝિક્યુટિવમાં બેસાડે છે, સંસદમાં નથી બેસાડતા? ઇન્ડિયા જે છે એ કેવી સિસ્ટમ ફોલો કરે છે? પાર્લામેન્ટરી સિસ્ટમ ફોલો કરે છે. યુએસએ જે છે એ પ્રેસિડેન્શિયલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. I had a girl come to me. એને 6 અટેમ્પ્ટ આપી દીધા યુપીએસસીના, અને મેં આ ક્વેશ્ચન પૂછ્યો ને તો એને આન્સર ના આવડ્યો. અને આ બહુ જ બેઝિક છે. આપણે બધી ક્લાસમાં ફર્સ્ટ ક્લાસમાં આ જ ભણીએ. કોઈ પણ કન્ટ્રીનું પોલિટિકલ સ્ટ્રક્ચર જોઈને કેવી રીતે ખબર પડે કે આ પાર્લામેન્ટરી સિસ્ટમ છે કે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે? આપણી પાસે બી પ્રેસિડેન્ટ તો છે જ ને. કોણ છે પ્રેસિડેન્ટ અત્યારે? શ્રીમતી દ્રૌપદી મુર્મુજી હે પ્રેસિડેન્ટ છે. થોડુંક આમ હવે આ પહેલેથી આપણે આદત કેળવવાની છે. એટલે જ્યારે આપણે મેન્સનો આન્સર લખીએ ને તો ઓનરેબલ સુપ્રીમ કોર્ટ, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, આમ એવું છે ને લખાણમાં આવે. બરાબર? અમુક લોકોને એવી ટેવ હોય કે આમ તું તારી કરીને લે આવા લોકોને. એને પેલી પ્રેસિડેન્ટ છે ને એવું પછી લખવામાં છે ને ઉતાવળ ઉતાવળ પેલી પ્રેસિડેન્ટ થઈ જશે. સો બધા છે ને લેંગ્વેજ સુધારી દેજો. કેવી રીતે ખબર પડે? આપણી પાસે બી પ્રેસિડેન્ટ છે ને, યુએસ પાસે બી પ્રેસિડેન્ટ છે. આપણે જેમ પાર્લામેન્ટમાં અપર હાઉસ લોઅર હાઉસ છે એવી રીતે આની અંદર સેનેટ અને કોંગ્રેસ, લોઅર હાઉસને કોંગ્રેસ કહેવાય, અપર હાઉસને સેનેટ કહેવાય. એ લોકો પાસે બી પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. આપણી પાસે બી સેમ સ્ટ્રક્ચર છે. તો કઈ રીતે ખબર પડે આપણને? प्रेसिडेंट पीएम के कहने पे ही सारे डिसीजन, काउंसिल ऑफ मिनिस्टर्स जो भी डिसीजन देते हैं वो पीएम इनको कन्वे करते हैं. नहीं, प्रॉपर एक स्ट्रक्चर है. पार्लामेंट साम्राज्यवादी છે, આ રાષ્ટ્રપતિ કોઈ બી ડિસિઝન લે, વડાપ્રધાન અને નો, આ બેઝિક છે ને કોઈ ભણાવતું જ નથી, કોઈને ખબર જ નથી. ઇન અ પાર્લામેન્ટરી સિસ્ટમ, સાંભળો બધાનું ધ્યાન અહીંયા. વાતો કરી છે ને ક્લાસમાં તો બંનેને ટટાટક ચટાચટ લગાવી દઈશ. હા તો કહો મને શું ડિસ્કસ કરતા હતા? શું તને બોલાયો તો સમજાવજો કઈ રીતે પાસ થશે. ચીલ કરો બધા. બરાબર? ઇન અ પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય પ્રણાલીની અંદર એક્ઝિક્યુટિવ જે છે એ રિસ્પોન્સિબલ છે લેજિસ્લેચરને. તો
આપણું જ્યારે બંધારણના ઘડવૈયા બંધારણ બનાવવા બેઠા હતા ત્યારે એમની પાસે આ બે ઓપ્શન હતા. જ્યારે અહીંયા આગળ એક્ઝિક્યુટિવ પોતાનું કામ કરશે, લેજિસ્લેચર પોતાનું કામ કરશે, પણ અહીંયા શું થશે? એક્ઝિક્યુટિવ ઇઝ અ પાર્ટ ઓફ લેજિસ્લેચર અને એટ ધ સેમ ટાઈમ જવાબદેહિતાનો સિદ્ધાંત બહુ જ અગત્યનો છે. દાખલા તરીકે આપણે કીધું ને કે ભાઈ આપણને મિનિસ્ટર્સથી ખુશ નથી, તો નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરીને આપણે બધાને ટાટા બાય બાય કરી દઈશું. જ્યારે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં ધીસ કેન નોટ હેપન. બહુ જ ડિફિકલ્ટ છે. યાદ કરો, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા, કોઈને નહોતા ગમતા, શું ઉખાડ લીધું? 4 વર્ષ પૂરા થયા જ ને એમના. અને બીજું, એ લોકો કાઢી ના શકે કારણ કે એ લોકોની સિસ્ટમ જ એવી છે કે આ લોકો એમને જવાબદેહી નથી, અકાઉન્ટેબલ નથી. જ્યારે આપણે ત્યાં તો 13 દિવસમાં પણ આપણે સરકાર પડતા જોઈ છે અને 6 મહિનાની અંદર પણ સરકાર પડતા જોઈ છે. સમજાયું બધાને? ના સમજાવ્યું હોય તો મને ફરી પૂછો, હું 10 વાર સમજાવીશ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. બંનેઓના મેરિટ્સ છે અને ડીમેરિટ્સ છે. નાવ આપણે કેમ પાર્લામેન્ટરી સિસ્ટમ ચૂઝ કરી? Why did we choose the parliamentary system? First point, accountability. આપણે વધારે ફોકસ હતો કે જે પણ લોકો ખુરશી પર બેસે છે, કામ કરે છે, they have to be accountable. અકાઉન્ટેબિલિટી કે જવાબદેહી હતી, સમજણ શું પડી આપણને સાદી ભાષામાં? જવાબ આપવા માટે બંધાયેલા છો તમે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, આ હોસ્ટેલમાં જે લોકો રહેવા આવે છે, ગ્રેજ્યુએશન કરવા આવે છે, હવે જો તમે ગ્રેજ્યુએશન ના થાય, ફેલ થઈ જાઓ, તો ઘરે જવાબ દેવો પડે ને. અને પછી પપ્પા અને મમ્મી દાના પાણી બંધ કરી દે ને, પાછા બોલાવી દે ને. આ એના જેવું છે. અકાઉન્ટેબિલિટી સૌથી પહેલાં તો કે ભાઈ જે પણ માણસ કાર્ય કરી રહ્યો છે એ જવાબદાર રહેશે પોતાના કાર્ય માટે. જો એ એના કાર્ય કરવામાં સફળ નથી થતો તો આપણે એને ટાટા બાય બાય સીયુ કરી દઈશું. नहीं बेटा, नहीं होती. एंड दैट इज वाई दे हैव मोर स्टेबिलिटी. वहाँ पे सरकार गिरती नहीं अपने तरह. पड़ी समझण? ત્યાં સરકાર પડશે નહીં. આપણે તો વારે ઘડીએ, હમણાં તો ઓછું થઈ ગયું છે, તો બી પહેલાં વચ્ચેનો એક ટાઈમ એવો હતો જ્યારે તો ધડાધડ થોડાક મહિનાઓ થયા નથી ને સરકાર ગઈ, પાછી ચૂંટણી. એક્ઝિક્યુટિવ જવાબદાર જ નથી લેજિસ્લેચરને. બંને અલગ અલગ છે. હવે તમે તમારા બાજુવાળાને જવાબ આપવા બંધાયેલા ખરા? પાસ થાવ, ફેલ થાવ? નહીં ને. આ એવું છે, આમાં સેપરેશન ઓફ પાવર્સ થઈ ગયું છે. એમ કહે છે કે ભાઈ બે ઘર જુદા છે, કોઈ એકબીજાને કંઈ પૂછશે નહીં, બધા પોતપોતાનું કામ કરશે. दे पास अ बिल, यस. अब देखो, डोनाल्ड ट्रम्प जो है उसने he said I don't believe in climate change is a hoax and I am withdrawing US from all the climate change funds. The legislature could not do anything. Also અહીંયા આગળ કેવું છે કે એક્ઝિક્યુટિવ ઇઝ અ પાર્ટ ઓફ ધી પાર્લામેન્ટ. આ બધા જ લોકો ચૂંટાયેલા છે અને પછી જ મિનિસ્ટર બનશે, હે ને? એક્ઝિક્યુટિવ પણ લેજિસ્લેચરનો જ ભાગ રહેશે. જ્યારે યુએસએમાં એ લોકોના જે પ્રેસિડેન્ટ હોય એ લોકોને સંસદની અંદર પગ મૂકવાની પણ પરમિશન નથી. હી કેન નોટ અટેન્ડ ધ સેશન ઓફ ધી કોંગ્રેસ. કોંગ્રેસ ઇઝ ધ લોઅર હાઉસ, સેનેટ ઇઝ ધી અપર હાઉસ. The president in USA has no right to attend the parliament. જોયું તમે કોઈ દિવસ ડોનાલ્ડ ટ્રમ્પ સંસદમાં ગયા હોય તો વિડીયો આવે જ ને? નેવર. એટલે કેવું છે, બે અલગ સેપરેશન કરી નાખ્યું છે આખું. દો અલગ ઘર. ભાઈ હું મારા ઘરમાં જે કરવું હોય, હું મારા ઘરમાં જે કરવું હોય. બટ આપણે ત્યાં કેવું છે, સેપરેશન ઓફ પાવર્સ એટલું સ્ટ્રિક્ટ નથી.
એક્ઝિક્યુટિવ જે છે એ લેજિસ્લેચરનો પાર્ટ છે અને લેજિસ્લેચર જે છે એ એની પાસે પૂરેપૂરી જવાબદેહીતા માંગી શકે છે. નોટ જસ્ટ વન ટૂલ, બહુ બધા ટૂલ્સ છે આવા તો એ લોકો પાસે જવાબદેહીતા માંગવા માટેના. સમજાયું વસ્તુ? પેલા લોકો કંઈ જ ના કરી શકે. નાવ અકાઉન્ટેબિલિટી, બીજું મોર રિપ્રેઝન્ટેશન. યુએસએની સિસ્ટમમાં, પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં કેવું હોય, હવે યાદ કરો, ટ્રમ્પના કેબિનેટમાં કોણ હતું? ઇવાન્કા ટ્રમ્પ. એને જોઈને લાગે ખરું એને કંઈ આવડતું હશે મેકઅપ સિવાય? ના. તો યુએસએની જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે એની અંદર પ્રેસિડેન્ટ જે છે એ એનું કેબિનેટ જાતે પોતાના નિયર ડિયર એક્સપર્ટ્સ એ બધાને ભેગા કરીને બનાવશે, એની મરજીથી બનાવશે. જ્યારે ઇન્ડિયામાં જો કોઈ પણ માણસને મિનિસ્ટર બનવું હોય તો એને લોકસભા કે રાજ્યસભાનો ભાગ હોવું જોઈએ. જો એ માણસ ભાગ નથી તો એણે 6 મહિનાની અવધિમાં રાજ્યસભા કે લોકસભાના સભ્ય બનવું પડે, મેમ્બર બનવું પડે, નહીં તો એની મિનિસ્ટરશિપ કેન્સલ. તો અહીંયા આગળ શું આવશે ભાઈ? હવે મોર રિપ્રેઝન્ટેશન ખબર પડી કે લેજિસ્લેચરના જ લોકો એક્ઝિક્યુટિવમાં જશે તો रिप्रेजेंटेशन વધશે, राइट? वहाँ पे क्या है भाई, मैं मेरे 3-4 और આપણે ત્યાં આગળ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ આવે ને તો કેવું થાય ખબર છે? એક પટેલ હોય ને તો બધા કેબિનેટમાં પટેલ જ આવે, હે ને? એક જૈન હોય તો કેબિનેટમાં બધા જૈન, એક મુસ્લિમ હોય તો બધા જ મુસ્લિમ, બધા એવી રીતે કામ કરશે યાર. એન્ડ વી કેન સી દેટ ઇન ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્કા ટ્રમ્પ સીન. અત્યારે કેવું છે? નો, નિર્મલા સીતારામન સાઉથના છે, અમિત શાહ ઇઝ ફ્રોમ ગુજરાત. વી હેવ પીપલ ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી જે લોકો એક્ઝિક્યુટિવનું કામ સંભાળી રહ્યા છે. સમજાયું કેમ આપણે આ વસ્તુ લીધી? પછી થર્ડ, આપણા દેશમાં એમ પણ ડાયવર્સિટી બહુ જ વધારે છે અને આટલી બધી ડાયવર્સિટી હોવાના કારણે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરની વચ્ચે ઝઘડા બહુ થાય. અત્યારે કેવું છે? એક્ઝિક્યુટિવ ઇઝ અ પાર્ટ ઓફ લેજિસ્લેચર, એટલે ફ્રિક્શન એટલું બધું વધારે થાય એનો કોઈ સ્કોપ જ નથી, હે ને? સમજણ પડી? દે આર અ પાર્ટ ઓફ લેજિસ્લેચર, સો દેર ઇઝ નો ચાન્સ કે ફ્રિક્શન વધે. તો ટુ અવોઇડ ફ્રિક્શન. અને ચોથો પોઈન્ટ સૌથી સિમ્પલ, બ્રિટિશર્સ અહીંયા હતા ત્યારે એ લોકો પાર્લામેન્ટરી સિસ્ટમથી રૂલ કરતા હતા એન્ડ આપણે જે છીએ વી આર વેરી મચ યુઝ ટુ ધ પાર્લામેન્ટરી સિસ્ટમ. ડન? एग्जीक्यूटिव नेहरू और लेजिस्लेटिव. क्यों? एग्जीक्यूटिव में तो जो मेन हेड्स होंगे वही आएंगे, काउंसिल ऑफ मिनिस्टर हो गए, फिर पीएम. और लेजिस्लेटिव में तो वो नॉन जो काउंसिल ऑफ मिनिस्टर में नहीं है और दूसरे मिनिस्टर्स भी हैं वो भी होंगे. It's a bigger body. And executive is a subset of legislature. तो broad narrow नहीं, हम लोग ऐसे लिख सकते हैं that executive is a subset of legislature. है ना? That's the correct analogy आप जो बोलना चाहते हो उसका. समझाયું આ પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ? હવે મને તો સાચે એવું થાય છે કે મને બી નહોતું આવડતું આવું બધું. આ જીપીએસસી પહેલાં મને થાય કે સ્કૂલમાં શું કરતા હતા યાર આપણે, કે સ્કૂલમાં હું ભણાવતા જ નથી. તમે લોકો કહો. स्कूल में ये सिलेबस भी नहीं था. अभी तो प्रीएम्बल भी निकाल दिया सिलेबस से, पता है? दिस ईयर न्यू टेक्स्ट बुक्स दे डोंट हैव प्रीएम्बल इन द सिलेबस. प्रीएम्बल नहीं पढ़ोगे तो क्या करोगे जीवन में? हमारे टेक्स्ट बुक में पहले पेज भी था, हाँ. सिलेबस में नहीं है.
ओके हमारे भी नहीं था निधिनी एग्जाम है तो बाय कहवाई नाउ लेट अस अंडरस्टैंड और एक चीज़ समझते हैं फेडरलिज्म ये भी किसी को नहीं आता वॉट इज दिस फेडरलिज्म गुजराती माने संघीय माળખું કહેવાય ફેડરલિઝમ એટલે શું જ્યારે પણ બે ટાઈપના સ્ટ્રક્ચર હોય ફેડરલિઝમ અને યુનિટરી એકાત્મક જ્યારે પણ પાવર નું ડિસ્ટ્રીબ્યુશન થાય છે એટ મોર ધેન વન લેવલ લાઈક ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો આપણી પાસે પાર્લામેન્ટ છે શું કરે છે પાર્લામેન્ટ સેન્ટરનું છે યુનિયનને રિપ્રેઝેન્ટ કરે છે અને અમુક બાબતો પર કાયદા બનાવવા માટે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા પણ છે અમુક પાવર સ્ટેટ્સને પણ આપ્યા છે જ્યારે બ્રિટનમાં શું થશે કે ભાઈ એક જ પાર્લામેન્ટ છે એ લોકોની પાસે પેલું લંડનમાં બ્રિજ પાસે વેસ્ટમિન્સ્ટર્સ એબી ત્યાં આગળ પ્રોવિન્સીસની પાસે પોતાની લો મેકિંગ બોડી છે જ નહીં એને ખાલી અને ખાલી ત્યાંની પાર્લામેન્ટ જે કામ આપે ને એ એના પ્રોવિન્સીસે કરવાનું લખી કાઢો પછી આપણે સરસ રીતે સમજીએ એને હે ને મને આ વાળો મારો ફેવરેટ ટોપિક છે સમજાવવાનો મૂછ બનાવી જા ઓકે આ પપ્પા છે યશ તારે ભાઈ છે તારે છે નાનો કે મોટો મોટો ભાઈ તારું નામ શું શું સુનિલ મોટો ભાઈ છે ને તારે ઓકે આ સુનિલ છે શું નામ તારા ભાઈનું કિશન બરાબર હવે કિશન જે છે ને એ યુનિયન છે એટલે કે સેન્ટર છે એમ સમજી લો અને સુનિલ છે ને એ સ્ટેટ્સ છે એમ સમજી લો નાનો ભાઈ મોટો ભાઈ હાઇટ ડિફરન્સ છે ને ખબર પડે છે ને બધાને નાનો મોટો હવે આ પપ્પા છે ને એ કોન્સ્ટિટ્યુશન છે કોન્સ્ટિટ્યુશન સિનેરિયો એ પપ્પા જે છે 100 રૂપીઝ આપે છે કોને કિશનને સેન્ટરને અને કહે છે કે ભાઈ આ સુનિલને પણ જે લેવું હોય લઈ આપજે પણ સુનિલને ડિરેક્ટલી કોઈ પૈસા નથી આપતા અને સિનેરિયો બી જેમાં પપ્પા જે છે એ સુનિલને કહે છે ના કિશનને કહે છે કે 70 રૂપિયા તારા અને સુનિલને કહે છે આ 30 રૂપીસ તારા હવે શું થયું બંનેવને અહીંયા પણ પૈસા મળે છે બંનેવને અહીંયા પણ પૈસા મળે છે બટ શું થશે મોટા ભાગે કિશન જે છે ને એ સુનિલના બદલે ડિસિઝન્સ લેશે એને શું લેવું છે શું નથી લેવું અને કોઈ વાર તો એવું પણ થાય કે 100 રૂપિયા વાપરી નાખીને પ્લાન કે ચાલ ચૂપ રહે અને ટપલી મારી દે બરાબર બટ આ સિનારીઓમાં શું થશે સુનિલ 70 રૂપીઝમાં જે કરવું હોય કરી શકે પણ સોરી કિશન સુનિલ પાસે 30 રૂપીઝ પોતાના બચશે તો સિનારીઓ એ ઇઝ યુનિટરી એકાત્મક માળખું અને સિનારીઓ બી ઇઝ ફેડરલ માળખું તો આપણું બંધારણ જે છે બંધારણની અંદર જ
ઘણા બધા પ્રાવધાન, ઘણા બધા પાવર્સ કેન્દ્રને આપે છે, સાથે ને સાથે ઘણા બધા પ્રાવધાન સ્ટેટ્સને પણ આપે છે. જ્યારે બ્રિટનનું જે કોન્સ્ટિટ્યુશન છે એ માત્ર અને માત્ર કેન્દ્રને જ સત્તા આપે છે, પછી કેન્દ્રને મરજી થાય એ પ્રમાણે એ નાની મોટી સત્તા પ્રોવિન્સીસને કે રાજ્યોને આપશે. યુએસએ કેવું છે? યુએસએ ઇઝ ધ ફેડરલ થિંગ. યુએસએની અંદર તમને સાંભળીને સરપ્રાઈઝ થશે, યુનિયન કરતાં સ્ટેટ્સ પાસે વધારે પાવર છે. વી ફોલો ધ કેનેડિયન મોડલ ઓફ ફેડરલિઝમ. કેનેડા જેવું આપણું ફેડરલિઝમ છે કે આપણે ત્યાં કેન્દ્ર, સેન્ટર જે છે એ વધારે પાવરફુલ છે. અધરવાઇઝ અલગ જ પ્રકારનું માળખું ચાલતું હોય છે. કુલ સમજાયું બધાને? પાક્કું? તો પાવર તો હંમેશા બધાને મળશે જ, પણ કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાંથી ડાયરેક્ટલી મળે એકથી વધારે સ્તરને તો ફેડરલ, સંઘીય માળખું. બંધારણ એક જ સ્તર પર પાવર આપે તો કેવું? યુનિટરી. આ બેઝિકમાંથી જ યુપીએસસીમાં તો 2 ક્વેશ્ચન પૂછાશે, પ્રિલિમ્સમાં, જીપીએસસીમાં બી 2-4 ખેંચાઈ જશે. અને આન્સર રાઇટિંગમાં તો આ બેઝિક બહુ કામમાં આવે. બરાબર? આજે કંઈ નવું ભણ્યા એવું લાગ્યું? મેથ્સમાં તો એવું લાગતું હશે ને આ બધું કરેલું છે, રિવિઝન જેવું લાગે છે, સ્કૂલ ટાઈપનું જ મેથ્સ આવે છે. નહીં? નયા था वो भी? जैसे मिले थे जो मैच आता था वो भी भूल गए. સમજાઈ ગયું ને બધું? તો હવે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આજે ચાલુ કરીશું તો પતશે નહીં. કાલે આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણીશું. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે આજે આપણું બંધારણ કેમ આવું છે એ આપણે સમજીશું. ક્યાંથી આપણું બંધારણ બનવાનું ચાલુ થયું હતું, કેમ આવું બન્યું છે, એમાં કઈ કઈ વસ્તુઓનો આપણને પ્રભાવ જોવા મળે છે. અને કાલનો લેક્ચર જે છે એમાંથી પણ એક એમસીક્યુ તો એક્ઝામમાં પાક્કો. હું જે ટોપિકમાંથી શું કયું બેટા? ચાર્ટર એક્ટ વાળું. ચાર્ટર એક્ટ કાલ ગોખાઈને મોકલું બધાને. બરાબર? આ કેવું આપણે ફનમાં ફેડરલિઝમ ખબર પડી ગઈ, એવી રીતે ફનમાં કાલ ચાર્ટર એક્ટ આખું આવડી જશે. ओके चलो लेट्स कॉल इट अ डे टुडे. पॉलिटिकल नोट्स क्लास में लिखते जाओ. घरे जईने बधानी पासे एम लक्ष्मीकांत होवी कंपलसरी है. बराबर? कोई भी एडिशन चालशे. हवे तमारी लक्ष्मीकांत वांचवानी अने जे वस्तुओं मैं एक्स्ट्रा कीधी होय ए अंदर लखता जवानुं पेन पेन्सिल थी. बराबर? बहु ज आखी लक्ष्मीकांत लखवानी जरूर नहीं. क्लास नोट्स ओछी हशे ए लक्ष्मीकांत में एड करी दो जे एक्स्ट्रा है. बिकॉज केवुं होय आई रीड अ लॉट ऑफ बुक्स. तो मैंने जे बुक में जे बधुं सारूं लागतुं होय लाइक आ 7th एडिशन में डेफिनेशन ऑफ स्टेट ने बधुं छे, बट हूँ तो पहलेथी MP जैन सरनी बुक में करावुं ज छुं. तो कीप ऑन एडिंग इन दिस वन ओनली. कूल है. बराबर? चलो तो काले मळीए आपणे बधा. थैंक यू. टाटा बाय बाय. सी यू.